ઓકે, મારો વોઇસ આવતો હોય તો મને એકવાર કોઈ મેસેજ કરીને જણાવી દેજો, અને સ્ક્રીન વિઝિબલ હોય તો એકવાર જણાવીને મેસેજ બંને એક સાથે કહી દેજો. ઓકે, થેન્ક યુ. તો જુઓ, આજે આપણે જનરલી વાત કરીએ તો આપણી મોલિક્યુલર ઓર્બિટલ થિયરી સમજવાની છે. અત્યાર સુધી આપણે જે સમજ્યા એની અંદર આપણે વીબી થિયરી સમજ્યા. તો જે તમારી વીબી થિયરી હતી એની અંદર આપણે શું સમજતા હતા? તો એક તો તમારો હાઇબ્રિડાઇઝેશન સમજતા હતા આપણે, બરાબર છે. હાઇબ્રિડાઇઝેશન સમજ્યા આપણે વીબી થિયરીની અંદર. તમારા મોલિક્યુલ્સના તમારા શેપ કેવા છે એ વસ્તુ સમજ્યા, તો લખી દો શેપ ઓફ ધી મોલિક્યુલ્સ. શેપ ઓફ ધી મોલિક્યુલ્સ, બરાબર, શેપ ઓફ ધી મોલિક્યુલ્સ. તો બધી જ વસ્તુ તમારી થિયરી, આ જે થિયરી વીબી થિયરી હતી એ ઓલમોસ્ટ બધી વસ્તુ એક્સપ્લેન કરી શકી, બટ કેટલીક વસ્તુ એક્સપ્લેન ના કરી શકી. તો શું ના એક્સપ્લેન કરી શકી? તો અહીંયા લખી દો ફેલ્ડ ટુ એક્સપ્લેન. ફેલ્ડ ટુ એક્સપ્લેન. ફેલ્ડ ટુ એક્સપ્લેન સ્ટેબિલિટી ઓફ ધી મોલિક્યુલ. સ્ટેબિલિટી ઓફ ધી મોલિક્યુલ, મતલબ તમારા મોલિક્યુલની સ્ટેબિલિટી કેવી છે એ તમારી એક્સપ્લેન નથી કરી શકી, બરાબર છે. બીજી શું થિયરી તમારી ફેલ થઈ ગઈ? તો તમે લખી દો બીજું કે ફેલ્ડ ટુ એક્સપ્લેન. ફેલ્ડ ટુ એક્સપ્લેન મેગ્નેટિક પ્રોપર્ટીઝ ઓફ ધી મોલિક્યુલ. મેગ્નેટિક પ્રોપર્ટીઝ ઓફ ધી મોલિક્યુલ. મેગ્નેટિક પ્રોપર્ટીઝ ઓફ ધી મોલિક્યુલ, મતલબ તમારા મોલિક્યુલ તમારો ડાયામેગ્નેટિક છે, પેરામેગ્નેટિક છે, એ વસ્તુ પણ તમારી આ થિયરી એક્સપ્લેન નહોતી કરી શકી. એટલા માટે તમારી નવી થિયરી આવી, જેને આપણે MOT કહીએ છીએ, જેને આપણે કહીએ છીએ મોલિક્યુલર ઓર્બિટલ થિયરી, બરાબર છે. તો જો જનરલ આપણે સ્મોલ કોન્સેપ્ટની વાત કરીએ અને બંને વચ્ચેનો ડિફરન્સ શું છે નાનકડો, તો તમે જો નાનકડા તમે ડિફરન્સની વાત કરો તો જે તમારી વીવી થિયરી છે તમારી, તો એ શાના સાથે ડીલ કરે છે? તો લખી દો ડીલ્સ વિથ એટોમિક ઓર્બિટલ. ડીલ્સ વિથ એટોમિક ઓર્બિટલ. ડીલ્સ વિથ એટોમિક ઓર્બિટલ મતલબ શું થાય તમારી? તો એક એસ ઓર્બિટલ હોય, પછી પી ઓર્બિટલ હોય, પછી એનું મિક્સિંગ થતું હોય, પછી તમારું હાઇબ્રિડેશન થતું હોય. તે દરેક વસ્તુ શેમાં આવતી હતી તમારી વીબી થિયરીની અંદર. તો લખી દો ડીલ્સ વિથ એટોમિક ઓર્બિટલ્સ, બરાબર છે. જ્યારે તમારી જે એમઓ થિયરી છે તમારી, જેને આપણે એમોત કહી દો તમે આ પ્રમાણે, મોલિક્યુલર ઓર્બિટલ થિયરી, એ તમારી શાના સાથે ડીલ કરે છે? તો લખી દો ડીલ્સ વિથ મોલિક્યુલર ઓર્બિટલ્સ. ડીલ્સ વિથ મોલિક્યુલર ઓર્બિટલ્સ, બરાબર છે. તો આ જે નાનકડો ડિફરન્સ છે, કોઈ જગ્યાએ તમને ઇન્ટરવ્યુમાં પૂછી લે તો એ પણ તમે યાદ રાખજો. પ્લસ તમને આ જે તમારું જે છે, જે મેં લાસ્ટ તમને કીધી, જે લિમિટેશન તમને વીબી થિયરીની, એ લિમિટેશન પણ તમને કોઈ જગ્યાએ જી સેટની અંદર તમને થિયોરિટિકલ ક્વેશ્ચન એ લોકો બનાવીને પૂછે બેઝિક, તો ત્યાં તમને આવી શકે છે. તો એ વસ્તુ તમારી ખાસ યાદ રાખવાની, બરાબર છે. હવે આપણે બહુ જે તમારો જે છે તમારી એમઓટી થિયરી, તે એની અંદર આપણે સિમ્પલી જે બહુ બેઝિક્સની અંદર નથી જતા કે આપણું કેવી રીતે કન્સ્ટ્રક્ટિવ ઇન્ટરફિયરન્સ થશે, ડિસ્ટ્રક્ટિવ ઇન્ટરફિયરન્સ થશે, કેવી રીતે તમારી બોન્ડિંગ ઓર્બિટલ બનશે, કેવી રીતે તમારી નોન બોન્ડિંગ બનશે, એન્ટી બોન્ડિંગ બનશે. તે દરેક વસ્તુ તમને થોડો ઘણો આઈડિયા હશે જ, અને નહીં હોય તો આપણે સેજ હું તમને ઉપરથી થોડો સમજાવી દઉં. તો શું થાય સિમ્પલી, તો તમારી એટોમિક ઓર્બિટલ્સ હોય, સૌથી પહેલા શું થાય, તમારી એટોમિક ઓર્બિટલ્સ તમારી નજીક આવે. એટોમિક ઓર્બિટલ્સ તમારી શું આવશે? નજીક આવશે. તો તમારી એક એટોમિક ઓર્બિટલ, બીજી એટોમિક ઓર્બિટલ, કે જેની એનર્જી તમારી નિયરલી સેમ હોવી જોઈએ. આ પણ તમારો જે એમઓ થિયરી છે એનો એક પોસ્ટ્યુલેટ છે, બરાબર. તો એટોમિક ઓર્બિટલ કઈ મિક્સિંગ થશે? કે જેની એનર્જી ઓલમોસ્ટ સિમિલર અથવા સેમ છે તમારી. તો અહીંયા લખી દો એટોમિક ઓર્બિટલ વિથ સેમ ઓર નિયરલી સેમ. વિથ સેમ ઓર નિયરલી સેમ. નિયરલી સેમ એનર્જી. combined together to form molecular orbitals. હવે આજે તમારો જે મોલિક્યુલર ઓર્બિટલ છે તમારી બે રીતે બની શકે છે. એક તમારું કન્સ્ટ્રક્ટિવ ઇન્ટરફિયરન્સ અને બીજું આવે છે તમારું ડિસ્ટ્રક્ટિવ ઇન્ટરફિયરન્સ. તેની અંદર સિમ્પલી શું હોય તમારી, તો તમારી જે ઓર્બિટલ્સ હોય એનો તમારો psi1 લઈ લો, અને અહીંયા સપોઝ તમે +1 કરી દો તો અહીંયા તમારો psi2 થઈ ગયું. આને કહેવાય તમારું કન્સ્ટ્રક્ટિવ ઇન્ટરફિયરન્સ, અને એનાથી જે બનશે તમારે બનશે બોન્ડિંગ મોલિક્યુલર ઓર્બિટલ બનશે. તો અહીંયા લખી દો કન્સ્ટ્રક્ટિવ ઇન્ટરફિયરન્સ, બરાબર છે. અને સપોઝ માની લો તમે નેગેટિવ અહીંયા કરી દો છો, તો બે psi તમારાને તમે આ પ્રમાણે માઇનસ કરો છો, તો અહીંયા જે તમે બનશે એને બનશે તમારું, તો આને કહેવાશે તમારું ડિસ્ટ્રક્ટિવ ઇન્ટરફિયરન્સ, અને એનાથી બનશે તમારી એન્ટી બોન્ડિંગ મોલિક્યુલર ઓર્બિટલ, બરાબર છે. તો જો તમને એનર્જી વાઇઝ કહેવામાં આવે કે એનર્જી કેવી રીતે આવે, કારણ કે એકવાર મેં જીપીએસસી નો ક્વેશ્ચન જોયો હતો કે એની અંદર સિમ્પલી શું હતું, તમને એમ પૂછ્યું હતું કે નીચેમાંથી કઈ ઓર્બિટલ છે જેની હાઈએસ્ટ એનર્જી હશે, બરાબર. તો એની અંદર તમને એક બોન્ડિંગ ઓર્બિટલ આપી હોય, એક એન્ટી બોન્ડિંગ આપી હોય, એક આપી હોય નોન બોન્ડિંગ. તો આમાંથી તમને એનર્જીનો ઓર્ડર પણ પૂછી શકે છે. તો એની વસ્તુ પણ આપણે સમજીએ, અને એ ટાઈપનો ક્વેશ્ચન પણ તમારો મિસ ના થઈ જાય. તો એવો ટાઈપનો એક ક્વેશ્ચન હું તમને અહીંયા ડિસ્કસ કરી લઉં, બરાબર.
ચલો ક્વેશ્ચન ડિસ્કસ કરીએ. તો હું તમને આપી દઉં પહેલા એનર્જીનો ઓર્ડર. તો જો સૌથી પહેલા તમારી લોએસ્ટ એનર્જી હશે ને તમારી હશે બોન્ડિંગ મોલિક્યુલર ઓર્બિટલની, બરાબર. એના પછી થોડી હાઈએસ્ટ, એનાથી થોડી એનર્જી હાઈ હશે તમારી નોન બોન્ડિંગ મોલિક્યુલર ઓર્બિટલ, અને એનાથી થોડી વધારે હશે તમારી એન્ટી બોન્ડિંગ મોલિક્યુલર ઓર્બિટલ, બરાબર. તો આમાં તમારે સિમ્પલી યાદ શું રાખવાનું, તો આની એનર્જી કેવી હશે તમારી હાઈએસ્ટ એનર્જી, કેવી હશે તમારી હાઈએસ્ટ એનર્જી. માટે શું થશે, માટે લોએસ્ટ સ્ટેબિલિટી, માટે શું થશે તમારી લોએસ્ટ સ્ટેબિલિટી, રાઈટ. અને આ જે નીચેનો છે તમારી બોન્ડિંગ ઓર્બિટલ એ શું હશે તમારી, તો લોએસ્ટ એનર્જી, લોએસ્ટ એનર્જી માટે શું થશે તમારી હાઈએસ્ટ સ્ટેબિલિટી, બરાબર છે. તો આની સ્ટેબિલિટી તમારી કેવી થઈ જશે, તમારી હાઈ થઈ જશે, રાઈટ. પ્લસ આની અંદર તમને એવું પૂછી લે કે તમારે નીચેનામાંથી કોઈ પણ ઓર્બિટલની અંદર કે કઈ ઓર્બિટલની અંદર ઇલેક્ટ્રોન રહેશે તો વધુ સ્ટેબલ હશે, તો હંમેશા લો એનર્જી વાળી ઓર્બિટલ હોય એની અંદર ઇલેક્ટ્રોન તમે નાખો તો તમારા સ્ટેબલ રહે, બરાબર છે. તો જ્યારે પણ તમારી જોડે સપોઝ માની લો 2 ઇલેક્ટ્રોન હોય તો તમારે શરૂઆત ક્યાંથી કરવાની ઇલેક્ટ્રોન ભરવાની, તો નીચે બોન્ડિંગ ઓર્બિટલથી જ સ્ટાર્ટ કરવાની. એ પણ વસ્તુ આપણે મોલિક્યુલર ઓર્બિટલ ડાયાગ્રામ સમજીએ એની અંદર આ દરેક વસ્તુનો આપણે ઉલ્લેખ કરશું અને એની અંદર પણ આપણે સમજીશું, બરાબર છે. તો હવે મસ્ત મજાનું ટાઇટલ લગાવી દો તમે, મોલિક્યુલર ઓર્બિટલ ડાયાગ્રામ્સ ઓફ ધી મોલિક્યુલ, કારણ કે ક્વેશ્ચન તમારા અહીંથી આવશે. જો તમે જીસેટ અને નેટની વાત કરો અને ગેટની, તો ક્વેશ્ચન તમારા અહીંયા આવશે. હાલ જે આપણે ડિસ્કસ કરીએ એ ખૂબ જ બેઝિક્સ હતું, એ તમારે ખબર હોય તો પણ ઠીક છે, ના ખબર હોય તો પણ ઠીક છે, પણ ખબર હોય તો તમને થોડો કોન્ફિડન્સ રહે તમારા સબ્જેક્ટ પ્રત્યે કે મને બેઝિક્સ પણ મારા ક્લિયર છે, બરાબર. કારણ કે ઘણી વાર એવું થતું હોય છે કે આપણે નેટ ગેટ બધું પાસ કરી લઈએ પણ એકદમ બેઝિક ક્વેશ્ચન હોય આપણને ના આવડતું હોય, તો એવું ના થવું જોઈએ કે આપણી જોડે બધી જ એક્ઝામના ટેગ હોય પણ આપણને બેઝિક્સ ના આવડતા હોય. સો આઈ ડોન્ટ થિંક કે આપણી જોડે એવું થવું જોઈએ, બરાબર. તો ટાઇટલ લગાવી દો એમો ડાયાગ્રામ ઓફ મોલિક્યુલ. અહીંયા ટાઇટલ લગાવી દો એમો ડાયાગ્રામ ઓફ મોલિક્યુલ્સ. તો એમાં આપણે જુદા જુદા મોલિક્યુલ્સ લઈએ અને એના તમારે એમો ડાયાગ્રામ અહીં ડ્રો કરવાના છે, બરાબર. તો તમને શરૂઆતમાં હું તમને પેલા એમો ડાયાગ્રામ કેવી રીતે ડ્રો કરવાનો, જેને બિલકુલ પણ ખબર ના હોય એમના માટે પણ છે, જેને થોડી ઘણી ખબર હોય તો એમને ઓલરેડી આઈડિયા હશે કેવી રીતે કરવાનું કેવી રીતે નહીં, તો આપણે ટ્રિક્સ પણ સમજશું અને દરેક વસ્તુને આજે ટ્રાય કરીશું કે આજના લેક્ચરની અંદર જ આપણું આ કમ્પ્લીટ થઈ જાય, બરાબર છે. તો જે તમારા મોલિક્યુલર ઓર્બિટલ ડાયાગ્રામ છે એને આપણે 2 પાર્ટમાં ડિવાઈડ કરીએ છીએ. એક છે તમારો સિમેટ્રિકલ એમો ડાયાગ્રામ, અને બીજો છે તમારો એસિમેટ્રિકલ એમો ડાયાગ્રામ, બરાબર. તો આની અંદર જે તમારો સિમેટ્રિકલ તમારો જે એમો ડાયાગ્રામ હશે એની અંદર શું હશે, તો નંબર ઓફ ઇલેક્ટ્રોન જ્યારે તમારા લેસ ધેન ઓર ઇક્વલ ટુ 14 હશે તો એવા જે ડાયાગ્રામ આપણે ડ્રો કરશું એને કહેશું આપણે સિમેટ્રિકલ ડાયાગ્રામ. અને જેની અંદર તમારા નંબર ઓફ ઇલેક્ટ્રોન ગ્રેટર ધેન 14 હોય તો એને કહેવાશે તમારું એસિમેટ્રિકલ ડાયાગ્રામ. તો અહીંયા હું તમને સિમ્પલ શોર્ટમાં બતાવી દઉં તો કેવી રીતે કરવાનું, તો જો સિમેટ્રિકલમાં આવું હશે તમે અહીંયા આ પ્રમાણે યાદ રાખી દો, બરાબર છે. તો અહીંયા તમારો ટ્રાયેંગલ, અહીં પણ તમારું ટ્રાયેંગલ આ પ્રમાણે હશે. તો આ થઈ ગયો તમારો સિમેટ્રિકલ ડાયાગ્રામ, બરાબર છે. અને એસિમેટ્રિકલ ડાયાગ્રામમાં શું હશે, તો આ પ્રમાણે તો હશે, નીચેવાળો તો સેમ જ હશે, પહેલી 2 લાઈન, અને પછી બાકીનામાં આ પ્રમાણે હશે. તો અહીંયા શું થશે, સિમ્પલી આ તમારા જે ટ્રાયેંગલ છે તમારું ઊંધું થઈ જશે. તો આ જે ડાયાગ્રામ હશે એને તમારું કહેવાશે એસિમેટ્રિકલ મોલિક્યુલર ઓર્બિટલ ડાયાગ્રામ. તો જસ્ટ આ બે તમારા જે તમને દેખાય છે આ બે ડ્રોઈંગ, એ ડ્રોઈંગને તમારા મગજમાં પરમેનન્ટ મેમરીમાં તમે ફિક્સ કરી દો કે સિમેટ્રિકલમાં કેવી રીતે આવશે અને એસિમેટ્રિકલની અંદર તમારો જે ડાયાગ્રામ છે એ તમારો કેવી રીતે આવશે, બરાબર છે. તો હવે હું સિમ્પલી તમને કહી દીધું મેં આ પ્રમાણે ત્રિકોણ કરીને આપી દીધા, પણ એકચ્યુઅલમાં એની સાથે તમારી કઈ ઓર્બિટલનો યુઝ થાય છે અને જીસેટ વાળાએ આમાંથી એક જોરદાર ક્વેશ્ચન બનાવેલું હતું. એ ક્વેશ્ચન જોઈને મને મજા આવી ગઈ, તો એ ટાઈપના ક્વેશ્ચન હું તમને ડિસ્કસ કરીશ એની સાથે, બરાબર. એકદમ સિમ્પલ કોન્સેપ્ટ હતો પણ એની અંદર જે કોન્સેપ્ટ એકદમ ક્વેશ્ચન સિમ્પલ હતો પણ જે કોન્સેપ્ટ હતો ને બાકી જોરદાર હતો, બરાબર. તો ચલો આપણે સ્ટાર્ટ કરીએ ફર્સ્ટ ચાલુ, તો સિમેટ્રિકલ ડાયાગ્રામથી. તો ટાઇટલ લગાવી દો સિમેટ્રિકલ ડાયાગ્રામ, તમે સિમેટ્રિકલ એમો ડાયાગ્રામ. તો આ જે સિમેટ્રિકલ એમો ડાયાગ્રામ છે એમાં શોર્ટમાં અહીંયા તમે લખી દો ઇલેક્ટ્રોન કેટલા છે તમારા લેસ ધેન ઓર ઇક્વલ ટુ 14. તો હવે થોડીક આપણે સ્પીડ સ્લો કરીએ અને સાથે સાથે લખતા રહીએ તો આપણને વધુ આઈડિયા આવશે,
બરાબર છે. સૌથી પહેલા એક આ પ્રમાણે લાઈન બનાવી દો, એક પ્રમાણે આ પ્રમાણે લાઈન બનાવી દો. બરાબર, મારો ડ્રોઈંગ થોડા ખરાબ છે કારણ કે પેન ટેપથી આમ એટલું આપણને એક્યુરેટ ડ્રોઈંગ ના કરી શકો તમે. બરાબર, તો ફર્સ્ટ અહીંયા આપણે સ્ટાર્ટ કરીએ તો અહીંયા તમારી એક ઓર્બિટલ અહીંયા લગાવી દો, એક ઓર્બિટલ અહીંયા લગાવી દો, એક ઓર્બિટલ તમારી અહીંયા, એક ઓર્બિટલ અહીંયા, 3 ઓર્બિટલ તમારી અહીં આ પ્રમાણે અને 3 ઓર્બિટલ તમારી અહીં. બરાબર, તો કઈ ઓર્બિટલ છે? તો આ છે તમારી 1s ઓર્બિટલ, આ છે તમારી 2s ઓર્બિટલ અને આ છે તમારી 2p ઓર્બિટલ. એ જ પ્રમાણે અહીંયા પણ તમારી 1s ઓર્બિટલ, 2p ઓર્બિટલ, 2s ઓર્બિટલ અને અહીંયા થશે તમારી 2p ઓર્બિટલ. બરાબર, તો અહીંયા શું થયું તમારું? આ ઓર્બિટલ અને આ ઓર્બિટલ આવી બંને ભેગા થયા અને શું કર્યું તમારું? તો એમાં એ બંને ભેગા થઈ એટોમિક ઓર્બિટલ ભેગી થઈ અને તમારી શું બનાવી દીધી? તે તમારી મોલિક્યુલર ઓર્બિટલ બનાવી. તો એની અંદર એક મોલિક્યુલર ઓર્બિટલ કે જેની એનર્જી તમારી લો ગઈ, જેને આપણે કહેશું મોલિક્યુલર ઓર્બિટલ, આ પ્રમાણે બોન્ડિંગ મોલિક્યુલર ઓર્બિટલ કહેશું આ પ્રમાણે. અને એક ઓર્બિટલ એવી હશે તમારી એની જે એનર્જી તમારી નોર્મલ તમારી જે એટોમિક ઓર્બિટલ હશે એનાથી પણ હાઈ જશે. બરાબર, તો આને કહેશું આપણે એન્ટી બોન્ડિંગ મોલિક્યુલર ઓર્બિટલ કારણ કે એની એનર્જી કેવી છે? હાઈ છે. તો એ જ પ્રમાણે અહીંયા તમારા જે 2s ઓર્બિટલ હશે એની અંદર પણ તમારું એવું હશે. તો અહીંયા તમારી એક બોન્ડિંગ ઓર્બિટલ આ પ્રમાણે બનશે અને બીજી ઓર્બિટલ હશે એ કેવી થશે? તમારી એન્ટી બોન્ડિંગ ઓર્બિટલ થશે. કેવી થશે? તમારી એન્ટી બોન્ડિંગ મોલિક્યુલર ઓર્બિટલ. સિમિલરલી આ 3 ઓર્બિટલ એ પણ મિક્સિંગ કરશે અને 3 તમારી બોન્ડિંગ મોલિક્યુલર ઓર્બિટલ અને 3 તમારી એન્ટી બોન્ડિંગ ઓર્બિટલ. બરાબર, હવે અહીંયા તમે એક વસ્તુ નોટ કરવાની છે ખાસ કરીને કે જેટલી ઓર્બિટલ્સ તમારી પાર્ટિસિપેટ કરશે એટલી બોન્ડિંગ ઓર્બિટલ મતલબ એટલી તમારી શું થઈ જશે? તો બોન્ડિંગ ઓર્બિટલ અને એન્ટી બોન્ડિંગ ઓર્બિટલ ટોટલ મળી ગઈ. બરાબર છે, તો આ પ્રમાણે કરવાનું. તો અહીંયા જો તમારા 3 બોન્ડિંગ 3 ઓર્બિટલ તો ટોટલ તમારી 3 બોન્ડિંગ અને 3 એન્ટી બોન્ડિંગ ઓર્બિટલ બનશે. બરાબર, તો સિમ્પલી શું થશે? આની અંદર તમારી એક આ પ્રમાણે બનશે. આ ત્રિકોણ તમે યાદ રાખી દો એ પ્રમાણે. તો ત્રિકોણની અંદર શું થશે? એક આ પ્રમાણે. તો જો આ ત્રિકોણ બની ગયું, 3 ઓર્બિટલ આ પ્રમાણે. આ શું થઈ ગઈ? તમારી બોન્ડિંગ મોલિક્યુલર ઓર્બિટલ્સ થઈ ગઈ. એ જ પ્રમાણે અહીંયા તમારા ઉપર બીજા આ પ્રમાણે, તો આ પ્રમાણે થઈ ગયા. તો આ શું થઈ ગયું તમારું? આ તમારો મોલિક્યુલર ઓર્બિટલ ડાયાગ્રામ બની ગયું. બરાબર છે, તો થોડું સાથે સાથે લખતા રહેજો તો થોડો વધુ આઈડિયા આવશે. ક્લિયર? રાઈટ. હવે આને આપણે નામ આપવાના છે તો નામ કેવી રીતે આપશું? તો આ જે નીચેનો છે તમારું શું છે? તમારું આને કહેશું આપણે સિગ્મા 1s અને જે તમારી એન્ટી બોન્ડિંગ ઓર્બિટલ હશે એને કહેશું આપણે સિગ્મા સ્ટાર 1s, સિગ્મા સ્ટાર 1s. એ જ પ્રમાણે 2s છે તો આને શું કહેશો તમે? સિગ્મા 2s અને આને કહેશું તમે સિગ્મા 2s સ્ટાર, સિગ્મા સ્ટાર 2s આ પ્રમાણે. બરાબર છે, હવે અહીં તમારી જે ઓર્બિટલ છે એની અંદર આને શું કહેશું? તમારે 2px આને કહેવાશું તમારે 2py પાઈ 2px આ પ્રમાણે, પાઈ 2px અહીંયા લખો પાઈ 2px, પાઈ 2px આ તમારું થશે પાઈ 2py અને અહીંયા થશે તમારો પાઈ સિગ્મા 2pz, સિગ્મા 2pz થશે. બરાબર, હવે એનાથી ઉપર શું થશે? આ તમારી તો પાઈ સ્ટાર 2px, પાઈ સ્ટાર 2py અને આ થશે તમારી સિગ્મા સ્ટાર 2pz થશે. બરાબર છે, તો આ પ્રમાણે તમારે નામ યાદ રાખી દેવાના કે અહીં તમારું થાય છે શું. હવે જો તમને કહું જીસેટ વાળા એક જોરદાર ક્વેશ્ચન બનાવ્યો તો તમે પ્રીવિયસ ક્વેશ્ચન મને એક્ઝેક્ટલી યાદ નથી કયા વર્ષનો હતો, બટ એક ક્વેશ્ચનની અંદર સિમ્પલી એમને શું કર્યું હતું? તો તમારો જે મોલિક્યુલ છે એનો જે તમારો મેઇન એક્સિસ છે, બરાબર છે, તો તમારો જે મેઇન એક્સિસ છે તમારો, તો મેઇન એક્સિસ તરીકે અહીંયા તમારો કયો છે? માની લો તમે નાઇટ્રોજન મોલિક્યુલ લો છો, આ પ્રમાણે નાઇટ્રોજન મોલિક્યુલ લો છો, બરાબર, આ પ્રમાણેનું નાઇટ્રોજન મોલિક્યુલનો. તો અહીં તમે ઝેડ એક્સિસને તમે તમારો મેઇન પ્રિન્સિપલ એક્સિસ તરીકે ધારીને લઈ લો છો. તો અહીંયા જે તમારી જે સિગ્મા હશે તમારી એ શેમાં હશે? તમારી 2pz ની અંદર હશે. બરાબર છે, પણ એ લોકોએ શું કર્યું? ઝેડ ની જગ્યાએ તમને અહીંયા એક્સ આપી દીધું. તો અહીંયા તમારું બધું બદલાઈ જશે. તો અહીંયા શું થશે? તમારું સિગ્મા 2px થઈ જશે અહીંયા. તો અહીંયા શું આવશે? તમારું પાઈ 2py અને ઇઝ ઇક્વલ ટુ પાઈ 2pz થઈ જશે. બરાબર છે, તો આ ટાઈપનો ક્વેશ્ચન જ્યારે એમો ડાયાગ્રામનો ક્વેશ્ચન આવે તો ક્યારે ભૂલ ના કરતા તમને કયો એક્સિસ આપ્યો છે ને એ વસ્તુ ખાસ નોટ કરજો, નહીં તો ફસાઈ જશો તમે ત્યાં. બરાબર છે, તો હંમેશા યાદ રાખવાનું તમને કયો એક્સિસ આપ્યો છે. જો તમને કોઈ એક્સિસ ના આપ્યો હોય તો એને ઝેડ તરીકે તમે ધારી લો. બરાબર છે, ઝેડ તરીકે ધારી લેવામાં કોઈ પ્રોબ્લેમ નથી. પણ જો તમને પર્ટિક્યુલર ઇન બ્રેકેટ આ પ્રમાણે લખીને આપ્યું હોય અને ત્યાં તમને એક્સિસ પણ કહી દીધો હોય કે એક્સ એક્સિસ કે વાય એક્સિસ, તો એવા ટાઈમે સિમ્પલી શું કરવાનું? તો આ જે તમારો સિગ્મા છે તમારે ત્યાં બદલવાનું રહેશે. બરાબર છે, જો એક્સ એક્સિસ હોય તો અહીંયા 2px થઈ જશે, વાય હોય તો તમારો અહીંયા 2py થઈ જશે. બરાબર છે ને, એ પ્રમાણે અકોર્ડિંગલી તમારે બીજી વસ્તુ પણ તમારે ચેન્જ કરવાની રહેશે. ક્યારેય ભૂલ ના કરતા આની અંદર. બરાબર, ચલો હવે આટલા પૂરતું સીમિત નથી થતું, આના સાથે તમારી કેટલીક ઓર્બિટલ્સની તમારે સિમેટ્રી પણ શો કરવાની હોય છે. તો સિમેટ્રી તમે કેવી રીતે શો કરશો? તો જો હું તમને સિમ્પલ કહું, અહીંયા જસ્ટ વેઇટ. બરાબર છે, આ વસ્તુ તમે ક્યારે ના ભૂલતા. ઇન બ્રેકેટ જો તમને કોઈ એક્સિસ આપેલો હોય
તો એની અંદર તમે બિલકુલ ભૂલ ના કરતા, બરાબર. હવે જુઓ તમે થોડી ઓર્બિટલ્સ મારી સાથે લખી દો. એક છે તમારી બોન્ડિંગ મોલિક્યુલર ઓર્બિટલ, એ પ્રમાણે બોન્ડિંગ મોલિક્યુલર ઓર્બિટલ લખી દો. તો એની અંદર છે તમારી સિગ્મા અને બીજી છે તમારી પાઈ. પછી અહીંયા છે તમારી એન્ટી બોન્ડિંગ મોલિક્યુલર ઓર્બિટલ, એન્ટી બોન્ડિંગ મોલિક્યુલર ઓર્બિટલ. એની અંદર છે તમારી સિગ્મા સ્ટાર અને બીજી છે તમારી પાઈ સ્ટાર. આ જસ્ટ જનરલી આપણને આટલી ઓર્બિટલ્સ જોવા મળે છે, બરાબર. તો આની જે સિમેટ્રી છે તમારે સિમેટ્રી યાદ રાખવાની છે. તો સિમેટ્રીમાં યાદ રાખી દો તમારે કે સિગ્મા છે તમારી, જે સિગ્મા છે તમારી જી છે અને આ છે તમારી યુ, બરાબર. સિગ્મા સ્ટાર છે તો સિગ્મા સ્ટાર આનાથી ઉલટી કરી દેવા, તો અહીંયા યુ થઈ જશે અને આ તમારું યુ છે તો શું થશે, અહીંયા જી થઈ જશે, બરાબર. તો આ જરા તમે યાદ રાખજો, કારણ કે જે કેમિકલ બોન્ડિંગ તમે જે ટર્મ સિમ્બોલ ઓફ ડાય એટોમિક મોલિક્યુલ આવે છે ને, એ વસ્તુની અંદર આનો યુઝ થાય છે તમારો કોન્સેપ્ટનો, બરાબર. તો આની અંદર ભૂલ ના કરતા કે આ જે સિમેટ્રી છે એની એ તમારે ખાસ યાદ રાખવાની. પ્લસ આની સાથે ક્વેશ્ચન કયા આવે, તો ક્વેશ્ચન તમારા આવે છે બોન્ડ ઓર્ડર ફાઇન્ડ આઉટ કરવાના. કારણ કે આપણે જે એમો ડાયાગ્રામ છે ને જનરલી એ જ મેઇન કેરેક્ટરિસ્ટિક છે કે તમે એની અંદરથી તમે તમારો મોલિક્યુલ છે એનો બોન્ડ ઓર્ડર ફાઇન્ડ આઉટ કરતા હોય છો, બરાબર. તો બોન્ડ ઓર્ડર માટેનો ફોર્મ્યુલા શું છે, તો બોન્ડ ઓર્ડર ઇઝ ઇક્વલ ટુ શું છે તમારો 1/2 NB માઇનસ NA, NB માઇનસ NA. જ્યાં NB શું છે તમારો, તો NB છે તમારા નંબર ઓફ ઇલેક્ટ્રોન ઇન નંબર ઓફ ઇલેક્ટ્રોન ઇન બોન્ડિંગ મોલિક્યુલર ઓર્બિટલ. અને આ શું છે તમારા નંબર ઓફ ઇલેક્ટ્રોન ઇન એન્ટી બોન્ડિંગ મોલિક્યુલર ઓર્બિટલ, ABMO, એન્ટી બોન્ડિંગ મોલિક્યુલર ઓર્બિટલ, બરાબર છે. તો અહીંયા એન્ટી બોન્ડિંગ ઓર્બિટલ કઈ છે, આ તમારી સ્ટાર વાળી. બોન્ડિંગ ઓર્બિટલ કઈ છે તમારી, આ સ્ટાર વગરની, બરાબર છે. તો તમારે એ પ્રમાણે ડાયાગ્રામ બનાવતો જવાનો અને એના પછી તમારા ક્વેશ્ચન્સ આપોઆપ સોલ્વ થતા તમને જોવા મળતા હશે, બરાબર છે. ચલો હવે આનો યુઝ આપણે કેવી રીતે કરવાનું છે કે મોલિક્યુલની સ્ટેબિલિટી સાથે કેવી રીતે કરવાનું છે એ વસ્તુ પણ આપણે સમજીએ. તો ટાઇટલ લગાવી દો, સ્ટેબિલિટી ઓફ મોલિક્યુલ ડિપેન્ડ્સ ઓન બોન્ડ ઓર્ડર, બરાબર છે. એ પ્રમાણે સેન્ટેન્સ લખી દો તમે, સ્ટેબિલિટી ઓફ મોલિક્યુલ ડિપેન્ડ્સ ઓન બોન્ડ ઓર્ડર, બરાબર. તો આ પ્રમાણે કહી શકીએ આપણે. તો બોન્ડ ઓર્ડર તમારો શું થશે, બોન્ડ ઓર્ડર જેટલો તમારો વધુ હશે, એટલી જ તમારી મોલિક્યુલની સ્ટેબિલિટી ઓફ મોલિક્યુલ કેવી હશે, તમારી વધુ હશે. તો આ તમારો સિગ્મા ક્લાઉડ કોન્સેપ્ટ તમે આ પ્રમાણે લખી દો, બરાબર. તો એક આ ક્લાઉડ કોન્સેપ્ટ તમે યાદ રાખજો. અને બીજી એક નોટ તમે લખી દો, તો નોટ કરીને તમે ખાસ કરીને અહીંયા લખી દો નોટ કે બોન્ડ ઓર્ડર ઇઝ ઇક્વલ ટુ 0 હોય તો આનો મતલબ શું થાય તમારું, તો ઇટ મીન્સ અહીંયા લખી દો, ઇટ મીન્સ મોલિક્યુલ ડઝ નોટ એક્ઝિસ્ટ, મતલબ આ દુનિયામાં એનો અસ્તિત્વ જ નથી એવો મોલિક્યુલ કે જેનો બોન્ડ ઓર્ડર તમારો 0 આવતો હોય, બરાબર છે. તો આ બે વસ્તુ તમારે ખાસ કરીને યાદ રાખવાની છે. અને હવે આપણે સ્ટાર્ટ કરીએ કે આપણા મોલિક્યુલર ઓર્બિટલ ડાયાગ્રામ્સ જુદા જુદા મોલિક્યુલ્સ માટે આપણે કેવી રીતે ડ્રો કરી શકીએ, બરાબર. તો સ્ટાર્ટ કરી દો તમે. તો ફર્સ્ટ મોલિક્યુલ છે તમારો H2. તમે જેને આવડે છે તમે ફટાફટ સ્પીડમાં કરો અને કોમેન્ટ સેક્શનમાં ફટાફટ બોલો કે એનો બોન્ડ ઓર્ડર કેટલો આવશે, બરાબર છે. તો તમારો ફર્સ્ટ આવશે તમારો H2 મોલિક્યુલ. તો H2 મોલિક્યુલનો તમે બોન્ડ ઓર્ડર કેવી રીતે ફાઇન્ડ આઉટ કરશો, જેને ખબર છે ફટાફટ કોમેન્ટ સેક્શનમાં બોલતા રહેજો. તો બાકીના લોકો એ જોઈ લે તો એમની કોમેન્ટ સેક્શન પ્રમાણે કે તમારો આન્સર મેચ થાય છે કે નથી થતો. તો જુઓ H2 મોલિક્યુલ છે તો આપણે શું કરશું, સિમ્પલી અહીંયા એક હાઇડ્રોજન લગાવશું, અહીંયા હાઇડ્રોજન લગાવશું, બરાબર છે. આ પ્રમાણે ડાયાગ્રામ કરવા માટે અહીંયા તમારી 1s ઓર્બિટલ હશે, આ પ્રમાણે અહીંયા તમારી 1s ઓર્બિટલ હશે. હવે જો હાઇડ્રોજનની જોડે એક ઇલેક્ટ્રોન હોય તો અહીંયા એક ઇલેક્ટ્રોન, આની જોડે પણ એક ઇલેક્ટ્રોન, અહીંયા એક ઇલેક્ટ્રોન, બરાબર છે. તો 1s ઓર્બિટલ આવશે, બંને ભેગા થશે અને એક તમારી બોન્ડિંગ મોલિક્યુલર ઓર્બિટલ બનાવશે આ પ્રમાણેની, જેની એનર્જી લો હશે, અને બીજી તમારી બનાવશે આ પ્રમાણે એન્ટી બોન્ડિંગ મોલિક્યુલર ઓર્બિટલ, બરાબર. હવે શું થશે, તો એક ઇલેક્ટ્રોન અહીંથી આવશે અને એક ઇલેક્ટ્રોન તમારો અહીંથી આવશે, બરાબર છે. આ પ્રમાણે ઇલેક્ટ્રોન આવશે અને આ જે ઇલેક્ટ્રોન તમારે કેવી રીતે ગોઠવાના, જે તમે એટોમિક સેક્શનની અંદર આવ બાવ હુન્સલુ અને જે તમારો પોલિસ એક્સક્લુઝન પ્રિન્સિપલ એ ભણો છો એ પ્રમાણે તમારે ઇલેક્ટ્રોન કરવાના, બરાબર, રાઈટ. તો જુઓ આ પ્રમાણે થઈ ગયા. હવે મારે આનો બોન્ડ ઓર્ડર ફાઇન્ડ આઉટ કરવું છે, કેવી રીતે કરીશ, તો બોન્ડ ઓર્ડરનો ફોર્મ્યુલા શું છે તમારો, તો બોન્ડ ઓર્ડર ઇઝ ઇક્વલ ટુ 1/2 શું થશે તમારું NB માઇનસ NA, શું થશે NB માઇનસ NA. તો અહીંયા તમારા NB નંબર ઓફ બોન્ડિંગ ઇલેક્ટ્રોન, બરાબર છે, કેટલા છે તમારા, અહીંયા 2 છે, એ તમારો 2 માઇનસ એન્ટી બોન્ડિંગની અંદર એક પણ નથી તો 0. તો ટોટલ શું થઈ ગયું 2/2 ઇઝ ઇક્વલ ટુ 1. તો અહીંયા તમારો જે H2 મોલિક્યુલ છે એનો બોન્ડ ઓર્ડર કેટલો થઈ જશે
1 થઈ જશે માટે અહીંયા શું થશે તમારું H2 વચ્ચે તમારું આ પ્રમાણે HH આ પ્રમાણેનો એક સિંગલ બોન્ડ તમને અહીંયા જોવા મળતો હશે ક્લિયર તો આ રીતે તમારે બોન્ડિંગ ફાઇન્ડ આઉટ કરવાનું છે કેવી રીતે આપણે બોન્ડિંગ કરવું કેવી રીતે ઇન્ટી બોન્ડિંગ ઓર્બિટલની અંદર ઇલેક્ટ્રોન જોવા એ દરેક વસ્તુ આવી રીતે આવે બરાબર હવે કેટલીક વાર તમને પૂછી લે કે આની ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન શું આવશે તો ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન જ્યારે તમે લખવા જાઓ તો શું થશે આનું તો સિગ્મા 1s થશે આનું નામ અને આનું નામ થશે સિગ્મા 1s સિગ્મા સ્ટાર 1s બરાબર તો અહીંયા તમને ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન કે તમને ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન કે તમને તો કેવી રીતે લખવાનું તો ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન જ્યારે તમને લખવાનું કે તો સિમ્પલી શું કરવાનું અહીંયા તમારે સિગ્મા 1s2 આ પ્રમાણે કરી દેવાનું કારણ કે બીજા તો કોઈ ઇલેક્ટ્રોન છે જ નહીં તો આ જે મોલિક્યુલ છે એનું ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન કેવું હશે તમારું સિગ્મા 1s2 આવી જશે ક્લિયર રાઈટ ચલો હવે આપણે H2 મોલિક્યુલનું પણ ડ્રો કરીએ H2 મોલિક્યુલનું જેને આવડે છે ફટાફટ સિમ્પલ સ્પીડમાં ડ્રો કરતા થઈ જાઓ અને એનો આન્સર સ્પીડમાં કોમેન્ટ સેક્શનમાં બોલી દો બરાબર તો સ્ટાર્ટ કરો He2 મોલિક્યુલ હિલિયમ ડાયહિલિયમ મોલિક્યુલ આપણે ડાયહિલિયમ મોલિક્યુલ આનો બોન્ડ ઓર્ડર કેટલો હશે તમારો ચલો હવે સિમ્પલી શું કરવાનું સૌથી પહેલા આ પ્રમાણે બે લાઈન બનાવી દો અહીંયા તમારે 1s અહીંયા તમારે 1s અહીંયા તમારું શું થશે 1s ઓર્બિટલ અહીંયા તમારી 1s ઓર્બિટલ અહીંયા તમારો હિલિયમ અહીં તમારો હિલિયમ બે હિલિયમ બની ગયા તમારા ચલો હિલિયમનું ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન કેટલું આવે તો 1s2 તો અહીંયા 1s2 કરી દો અહીંયા પણ તમારું 1s2 કરી દો હવે 1s બંને ભેગા થશે અને આ પ્રમાણે એક તમારી બોન્ડિંગ ઓર્બિટલ બનાવશે આ પ્રમાણેની અને એક ઓર્બિટલ તમારી આ પ્રમાણેની એન્ટી બોન્ડિંગ ઓર્બિટલ બનાવશે બરાબર હવે જો આની જોડે કેટલા ઇલેક્ટ્રોન છે 2 અને 2 4 ઇલેક્ટ્રોન સૌથી પહેલા 2 ઇલેક્ટ્રોન અહીંયા મૂકી દો પછી 2 ઇલેક્ટ્રોન અહીંયા મૂકી દો 4 ઇલેક્ટ્રોન થઈ ગયા રાઈટ ચલો આનો બોન્ડ ઓર્ડર શું આવશે તો બોન્ડ ઓર્ડર કેવી રીતે ફાઇન્ડ આઉટ કરવાનો તો બોન્ડ ઓર્ડર ઇઝ ઇક્વલ ટુ 1/2 NB minus NA मतलब नंबर ऑफ बॉन्डिंग इलेक्ट्रॉन અને માઇનસ નંબર ઓફ એન્ટી બોન્ડિંગ ઇલેક્ટ્રોન અહીંયા શું થશે 1/2 NB કેટલા છે તમારા તો અહીંયા જો 2 છે તમારા માઇનસ NA કેટલા છે તમારા 2 તો ટોટલ શું થઈ ગયું તમારું 2 - 2 = 0 0/2 = 0 શું થઈ ગયું તમારું 0 માટે 0 આ આન્સર આવ્યો આનો મતલબ શું થયો તમારો કે He2 મોલિક્યુલ ડઝ નોટ એક્ઝિસ્ટ He2 મોલિક્યુલ ડઝ નોટ એક્ઝિસ્ટ બરાબર અને જીપીએસસીના ઇન્ટરવ્યુમાં એક કેન્ડિડેટે મેં જેની જોડે કોન્ટેક્ટ કર્યો હતો એને એવું કીધું હતું કે મને ક્વેશ્ચન આવું પૂછ્યું હતું કે He2 મોલિક્યુલ એક્ઝિસ્ટ નથી કરતો એનું કારણ શું એ તમે કેવી રીતે એક્સપ્લેન કરી શકો તો આ ટાઈપનો ક્વેશ્ચન તમને ઇન્ટરવ્યુમાં પણ પૂછી લે તો ઇન્ટરવ્યુમાં પણ પાછા ના પડતા એટલે આપણે હાલથી જ જીપીએસસીના ઇન્ટરવ્યુની પણ તૈયારી કરવાની બરાબર ઓકે ચલો સાથે સાથે હવે આપણે આ બંને મોલિક્યુલ જે તમે લીધા H2 મોલિક્યુલ અને He2 મોલિક્યુલ એની જો તમે સ્ટેબિલિટીનું પૂછે તો સ્ટેબિલિટીનો શું આવશે तो क्वेश्चन लखी दो आ प्रमाणे स्टेबिलिटी ऑफ दी मोलिक्यूल स्टेबिलिटी ऑफ दी मोलिक्यूल मोलिक्यूलની સ્ટેબિલિટી તમને આપી દઉં છું He2 અને H2 તો આ બંનેનો તમારે સ્ટેબિલિટી ઓર્ડર ફાઇન્ડ આઉટ કરો તો હવે તો તમને ખબર પડી ગઈ કેવી રીતે કરવાનો તો બોન્ડ ઓર્ડર ફાઇન્ડ આઉટ કરી દેવાનો તો આનો બોન્ડ ઓર્ડર આપણને કેટલો મળ્યો 0 મળ્યો આનો બોન્ડ ઓર્ડર કેટલો મળ્યો તમને 1 મળ્યો અને મેં તમને કીધું હતું કે બોન્ડ ઓર્ડર જેટલો તમારો વધુ એટલી જ તમારી સ્ટેબિલિટી વધુ આ તમારો સિગ્મા ક્લાઉડ કોન્સેપ્ટ મેં તમને કીધો હતો સ્ટેબિલિટી વધુ તો અહીંયા તમારો ફાઇનલ આન્સર શું આવશે कमेंट सेक्शन में बोलो फटाफट कमेंट सेक्शन की राह देखते हुए चलिए लखो फटाफट तो अहीं तमारो सिंपल आंसर શું આવશે તો H2 મોલિક્યુલ વિલ બી મોર સ્ટેબલ ધેન He2 મોલિક્યુલ બરાબર છે તો આવા ટાઈપના જી સેટમાં તમને ક્વેશ્ચન પૂછી લે ક્લિયર ચલો હવે આપણે શું કરીએ સિમ્પલી તો અહીંયા તમને H2 મોલિક્યુલ છે એની અંદરથી એક ઇલેક્ટ્રોન નીકાળી દઉં તો તમે H2+ બનાવી દો અને એક ઇલેક્ટ્રોન આપીને એને H2- બનાવી દો બરાબર તો કેવી રીતે થશે તો માની લો મારી જોડે આ પ્રમાણે તમને એક આયન આપેલો છે માની લો તમને H2+ મોલિક્યુલ આ પ્રમાણે આપશે H2+ આયન આપ્યો છે તો તમે એને મોલિક્યુલ કહી દો બરાબર તો આનો તમારે બોન્ડ ઓર્ડર ફાઇન્ડ આઉટ કરવાનું છે તો કેવી રીતે કરશો તો જો સૌથી પહેલા તમારે યાદ રાખવાનું કે H2+ આપ્યો છે એનો મતલબ શું હશે એક તમારો ન્યુટ્રલ H હશે અને એક તમારો H+ હશે તો આ મોલિક્યુલ તમારો આવી રીતે બન્યો હશે બરાબર તો સિમ્પલી શું કરવાનું એક બાજુ તમારે હાઇડ્રોજન લખવાનું એક બાજુ હાઇડ્રોજન પ્લસ લખવાનું પછી આ પ્રમાણેની બે લાઈનો બનાવી દેવાની एक लाइन अहीं बनावी दे एक लाइन अहीं बनावी देवानी बराबर तो अहीं शुं थशे तमारो सौथी पहेला 1s ऑर्बिटल एक इलेक्ट्रॉन अहीं आ प्रमाणे एक ऑर्बिटल अहीं तो बंने ऑर्बिटल भेगी थईने शुं करशे एक बॉन्डिंग ऑर्बिटल बनावशे आ प्रमाणेनी अने एक प्रमाणे तमारी आ प्रमाणेनी एंटी बॉन्डिंग ऑर्बिटल बनावशे शुं करशे तमारी एंटी बॉन्डिंग ऑर्बिटल बनावशे बराबर तो अहीं शुं थशे तमारो सिग्मा 1s थई जशे आ तमारो आ सिग्मा स्टार 1s थई जशे क्लियर हवे जो आनी जोड़े हाइड्रोजन छे एक न्यूट्रल हाइड्रोजन तो 1s1 होय एनी जोड़े इलेक्ट्रॉनिक कॉन्फिगरेशन
હવે આ 1s છે, હવે 1s ની અંદરથી એક ઇલેક્ટ્રોન જતો રહ્યો તો H પ્લસ થઈ ગયો, તો અહીંયા તમારા 0 ઇલેક્ટ્રોન, તો આને શું થશે, એક ઇલેક્ટ્રોન ખાલી અહીંયાથી આવી જશે આ પ્રમાણે, બરાબર. હવે બીજો મોલિક્યુલ તો આવશે નહીં તમારો, તો અહીંયા સિમ્પલી તમારો બોન્ડ ઓર્ડર કેવી રીતે થશે, તો બોન્ડ ઓર્ડર ફટાફટ કોમેન્ટ સેક્શનમાં બતાવો. બોન્ડ ઓર્ડર ઇઝ ઇક્વલ ટુ શું થશે, અહીંયા જો 1/2 NB માઇનસ Na, તો 1/2 અહીંયા તમારો NB કેટલો છે, તો NB મતલબ 1 ઇલેક્ટ્રોન છે તમારો, અહીંયા એન્ટી બોન્ડિંગની અંદર કોઈ પણ નથી, તો 0, માટે આન્સર શું હશે તમારો 0.5. અહીંયા તમારો બોન્ડ ઓર્ડર કેટલો મળી ગયો તમને, 0.5 મળી ગયો, રાઈટ. ઓકે, ચલો 0.5 તો તમને મળી ગયો, પ્લસ એક્ઝામમાં તમને પૂછી લે આની ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન, તો ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન શું આવશે તમારી, ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન બરાબર છે, તો ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન આવશે તમારો સિગ્મા 1s 1 આવશે, શું આવશે તમારી સિગ્મા 1s 1 આવશે, રાઈટ. ઓકે, ચલો હવે સિમ્પલી શું કરું છું, તમને H2 માઇનસ બનાવી દો, બરાબર. H2 માઇનસ કેવી રીતે બનશે, એક હાઇડ્રોજનથી અને એક H માઇનસથી. ચલો સિમ્પલી ફટાફટ સ્પીડમાં બનાવજો આ મોલિક્યુલનું. આજે હું તમને આયન આપું છું H2 માઇનસ, એના માટેનો તમારે મોલિક્યુલર ઓર્બિટલ ડાયાગ્રામ ડ્રો કરવાનો છે, બરાબર. એકદમ રફ નોટ, એટલે એટલી રફ નોટ હોવી જોઈએ કે તમારા સિવાય કોઈને ના ખબર પડે, અને લોકો જોઈને તમને એમ થાય કે યાર આવી નોટ્સ બનાવાય, એટલી સ્પીડમાં નોટ્સ બનાવવાની. ઓકે, ચલો ટ્રાય કરીએ આપણે H2 માઇનસ મોલિક્યુલ, H2 માઇનસ મોલિક્યુલ, H2 માઇનસ મોલિક્યુલ. તો કેવી રીતે કરશું, તો આ જે મોલિક્યુલ છે તમારો કેવી રીતે બનશે, તો અહીંયા તમારો એક H થી બનેલો હશે અને બીજો તમારો H માઇનસ થી બનેલો હશે, બરાબર. તો સિમ્પલી શું કરવાનું, અહીંયા એક હાઇડ્રોજન અહીંયા લગાવી દેવાનું, એક હાઇડ્રોજન અહીંયા માઇનસ આ પ્રમાણે બનાવી દેવાનું, અને હવે શું કરવાનું, આ પ્રમાણે એક બોન્ડિંગ ઓર્બિટલ અને એક તમારી એન્ટી બોન્ડિંગ ઓર્બિટલ આ પ્રમાણે બની ગઈ. હવે જો આની જોડે H છે તો શું હશે તમારો 1s1, ઓનલી એક ઇલેક્ટ્રોન હશે તમારો, અને અહીંયા તમારી 1s ની અંદર કેટલા હશે, એક એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન, મતલબ એક 1s1 તો હતો જ, હવે બીજો એક ઇલેક્ટ્રોન આવ્યો, મતલબ H માઇનસ બની ગયો, ધેટ મીન અહીંયા 1s2 થઈ ગયો, બરાબર. તો હવે 3 ઇલેક્ટ્રોનને ગોઠવવાના, તો શું કરવાનું, સૌથી પહેલા 2 ઇલેક્ટ્રોન અહીંયા મૂકી દેવાના, પછી અહીંયા એક ઇલેક્ટ્રોનને મૂકી દેવાનો. હવે આનો બોન્ડ ઓર્ડર શું આવશે, કમેન્ટ સેક્શનમાં બોલજો. તો બોન્ડ ઓર્ડર ઇઝ ઇક્વલ ટુ 1/2 NB માઇનસ Na, NB માઇનસ Na. ચલો 1/2 NB કેટલા છે તમારે અહીંયા 2 છે, માઇનસ અહીંયા Na કેટલો છે તમારો 1 છે, બરાબર. અહીંયા સિમ્પલી શું થશે, 2 - 1 તો 1, 1/2 ઇઝ ઇક્વલ ટુ 0.5. શું થશે અહીંયા તમારું 1/2 ઇઝ ઇક્વલ ટુ 0.5. તો અહીંયા શું થશે તમારો બોન્ડ ઓર્ડર કેટલો આવે તમારો 0.5 આવી ગયો, બરાબર. ચલો હવે આની સાથે તમને ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન કહે, તો ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન શું આવશે, તો ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન તમને લખવાનું કહે, તો ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન વિલ બી સિગ્મા 1s2 સિગ્મા સ્ટાર 1s1, બરાબર. તો આ વસ્તુ પણ તમારે ખાસ કરીને અહીંયા નોટ કરવાની રહેશે. હવે ક્વેશ્ચનની અંદર તમને ફસાવા માટે શું કરી લે લોકો, તો અહીંયા તમને H2 માઇનસ અને H2 પ્લસ બંને વચ્ચેની તમને સ્ટેબિલિટી તમને કહે કે સ્ટેબિલિટી તમારે ચેક કરો કે કોની સ્ટેબિલિટી વધુ છે. હવે તમને મેં તો કીધું એ પ્રમાણે કે જેનો બોન્ડ ઓર્ડર વધુ એની સ્ટેબિલિટી વધુ, તો અહીંયા તો જો સિમ્પલી તમારો બોન્ડ ઓર્ડર કેટલો છે 0.5, અહીંયા પણ કેટલો છે તમારો 0.5, તો આપણે અહીંયા ફસાઈ ગયા. તો એક્ઝામિનર તમને ફસાવા જ માંગે છે હંમેશા, તો અહીંયા એક બીજો તમારો ક્લાઉડ કોન્સેપ્ટ લખી દો કે ઇફ, ક્લાઉડ કોન્સેપ્ટ લખી દો અહીંયા કે જ્યારે તમારા બોન્ડ ઓર્ડર સેમ મળે ત્યારે, અહીંયા સિગ્મા ક્લાઉડ કોન્સેપ્ટ લખી દો. ઇફ બોન્ડ ઓર્ડર is same, if a bond order is same, then stability of molecule or ion is checked by number of electron in anti-bonding molecular orbital, anti-bonding molecular orbitals, બરાબર. અહીંયા સિમ્પલી શું થશે તમારું કે જ્યારે તમારી જોડે બોન્ડ ઓર્ડર સેમ આવશે, તો એ વાક્યની અંદર તમારે સિમ્પલી શું કરવાનું, તમારે તો એની જે એન્ટી બોન્ડિંગ ઓર્બિટલ છે એના ઇલેક્ટ્રોન તમારે ચેક કરી લેવાના કે કેટલા ઇલેક્ટ્રોન છે. હવે તમને થાય સર ચલો ઓકે અમે ઇલેક્ટ્રોન ચેક પણ કરી લીધા, હવે ઇલેક્ટ્રોન ચેક કરીને શું કરવાનું, તો બીજો સિગ્મા ક્લાઉડ કોન્સેપ્ટ લખી દો કે નંબર ઓફ ઇલેક્ટ્રોન in anti-bonding orbital, number of electron in anti-bonding molecular orbital increases, stability of the molecule decreases, stability of the molecule decreases,
બરાબર છે. તો આ તમારો એક બીજો ક્લાઉડ કોન્સેપ્ટ છે, જરા આને તમે નોટ કરીને રાખજો, રાઈટ. ઓકે, ચલો હવે હું તમને ક્વેશ્ચન આપું મસ્ત મજાનો. એ ક્વેશ્ચન આપણે જાતે સોલ્વ કરીએ તો આપણને થોડું વધુ આઈડિયા આવશે. ક્લિયર? ઓકે, ચલો હવે તમે ટાઇટલ લગાવી દો, અરેન્જ ધ ફોલોવિંગ ઇન ડિક્રીઝિંગ ઓર્ડર ઓફ સ્ટેબિલિટી. બરાબર છે, ટાઇટલ લગાવી દો, અરેન્જ ધ ફોલોવિંગ, અરેન્જ ધ ફોલોવિંગ, અરેન્જ ધ ફોલોવિંગ in decreasing order of stability, in decreasing order of stability. બરાબર, તો એમાં એની અંદર સિમ્પલ તમને એક્ઝામ્પલ આપી દઉં તો એની અંદર છે મારી જોડે H2 મોલિક્યુલ છે, એક મારી જોડે H2 પ્લસ મોલિક્યુલ છે, એક મારી જોડે H2 માઇનસ મોલિક્યુલ છે અને એક મારી જોડે છે He2 મોલિક્યુલ. બરાબર, હવે આ ચારે ચારની મારે સ્ટેબિલિટી ફાઇન્ડ આઉટ કરવાની છે. તો કેવી રીતે કરવાની? તો જ્યારે પણ તમને સ્ટેબિલિટીનો ક્વેશ્ચન પૂછાય તો તમારે સિમ્પલી શું કરવાનું, એનો બોન્ડ ઓર્ડર ચેક કરી લેવાનો એમો થિયરીની મદદથી. બરાબર, તો હવે મેં તમને ઓલરેડી ચેક કરેલા છે બધાના, હું તમને ડાયરેક્ટ કહી દઉં છું. તો આનો તમારો બોન્ડ ઓર્ડર કેટલો મળ્યો હતો તમને? આનો બોન્ડ ઓર્ડર તમને 1 મળ્યો હતો. આનો કેટલો મળ્યો હતો તમને? 0.5 મળ્યો હતો. આનો પણ બોન્ડ ઓર્ડર કેટલો મળ્યો હતો? 0.5 મળ્યો હતો. અને આનો કેટલો મળ્યો હતો તમને? 0 મળ્યો હતો. ધેટ મીન હાઈલી સ્ટેબલ કોણ હશે? તો હાઈલી સ્ટેબલ તમારો કોણ હશે? તો H2 મોલિક્યુલ હાઈલી સ્ટેબલ હશે. અહીંયા H2 મોલિક્યુલ હાઈલી સ્ટેબલ હશે અને પછી લોએસ્ટ કોણ હશે તમારી સ્ટેબિલિટીમાં? તો He2 હશે, કારણ કે આનો 0 છે. હવે આ બંને વધે, આ બંનેની સ્ટેબિલિટીમાંથી વધુ કોની અને ઓછી કોની? તો શું કરવાનું આપણે? સિમ્પલી એન્ટી બોન્ડિંગ ઇલેક્ટ્રોન ચેક કરવાના. હવે એન્ટી બોન્ડિંગ ઇલેક્ટ્રોનમાં શું થાય? તો જેની અંદર એન્ટી બોન્ડિંગ ઇલેક્ટ્રોન વધુ હશે એ તમારો મોલિક્યુલ લેસ સ્ટેબલ હશે. બરાબર, તો અહીંયા આપણે સિમ્પલ ચેક કરી લઈએ. ચલો પાછળ આપણે થોડા રિવર્સ જઈએ. ચલો અહીંયા તમે જુઓ, તો જો અહીંયા શું છે? તો અહીંયા તમારો એન્ટી બોન્ડિંગ ઓર્બિટલ કેટલા? અહીંયા એન્ટી બોન્ડિંગ ઓર્બિટલની અંદર કેટલા ઇલેક્ટ્રોન છે? અહીંયા એન્ટી બોન્ડિંગની અંદર 1 ઇલેક્ટ્રોન છે. બરાબર, હવે અહીંયા જો તમારે કેટલા છે? 0. તો અહીંયા એન્ટી બોન્ડિંગ ઓર્બિટલની અંદર કોની અંદર વધુ છે? અહીંયા તમારા H2 માઇનસની અંદર. તો અહીંયા તમારા એન્ટી બોન્ડિંગ ઓર્બિટલની અંદર વધુ ઇલેક્ટ્રોન છે, માટે આની સ્ટેબિલિટી કેવી હશે તમારી? ઓછી હશે. તો અહીંયા સિમ્પલી તમારો આન્સર શું આવશે? તો અહીંયા તમારો H2 પ્લસ તમારો વધુ સ્ટેબલ હશે કમ્પેર ટુ H2 માઇનસ. સેમ ક્વેશ્ચન કોપી પેસ્ટ કોઈ પણ જગ્યાએ પૂછાઈ શકે છે. બરાબર, તો આને તમારે રિવાઇઝ કરતા રહેવાનું. આમાં તો કંઈ ગોખવા જેવું તો છે નહીં, બધું જ મસ્ત મજાનું આપણે ડાયરેક્ટ આપી દઈએ છીએ કે જેથી તમને કોઈ પણ વસ્તુ ગોખવી ના પડે. બરાબર, રાઈટ. ચલો હવે આની અંદર તમને સિમ્પલી આ પ્રમાણે ના પૂછી લે. હવે તમને એમ પૂછી લે કે અરેન્જ ધ ફોલોવિંગ સ્ટેબિલિટી. આ તમને સ્ટેબિલિટી ના પૂછે, સ્ટેબિલિટીની બદલીમાં તમને પૂછી લે બોન્ડ ઓર્ડર, બોન્ડ લેન્થ સાથે. બોન્ડ લેન્થનો તમને ઓર્ડર પૂછી લે કે અહીંયા તમારી બોન્ડ લેન્થનો ઓર્ડર શું? તો એ વખતે તમારે ફસાઈ જવાનું થાય. તો ત્યાં પણ ફસાવાનું નથી. તો બીજું એક સિગ્મા ક્લાઉડ કોન્સેપ્ટ લખી દો. દરેક વસ્તુને આપણે ઇન્ટરલિંક કરીએ. બરાબર, કારણ કે આપણે કશું ગોખવાનું નથી, દરેક વસ્તુને ઇન્ટરલિંક કરતા શીખીએ. તો જુઓ, બોન્ડ ઓર્ડર તમે કેવી રીતે ફાઇન્ડ આઉટ કરશો? એમો થિયરીથી. તો બોન્ડ ઓર્ડર જેટલો વધુ હશે તો તમારી બોન્ડ લેન્થ કેવી હશે? તમારી બોન્ડ લેન્થ કેવી હશે? તમારી ઓછી હશે. બરાબર, બોન્ડ ઓર્ડર વધુ તો બોન્ડ લેન્થ ઓછી, અને બોન્ડ ઓર્ડર વધુ તો સ્ટેબિલિટી પણ કેવી તમારી? વધુ. આ દરેક ત્રણે ત્રણ વસ્તુને આપણે એક સાથે ઇન્ટરલિંક કરી દીધી. બરાબર છે, તો અહીંયા સ્ટેબિલિટી ઓફ ધી મોલિક્યુલ કેવી હશે? તમારી વધુ હશે. બરાબર, તો આ તમારો સિગ્મા ક્લાઉડ કોન્સેપ્ટ છે. આ તમારો ક્યારેય ના ભૂલાવવો જોઈએ. બરાબર, અને એક કામ કરજો, તમે તમારા સિગ્મા ક્લાઉડ કોન્સેપ્ટને એક અલગ નોટ્સ બનાવી દેજો. બરાબર છે, એટલે તમે વારંવાર રિવાઇઝ કરી શકો બધા જ કોન્સેપ્ટ. ક્લિયર? ઓકે, ચલો હવે હું તમને એક ક્વેશ્ચન આપી દઉં બીજો, કે તમે લખી દો એની અંદર અરેન્જ ધ ફોલોવિંગ ઇન ડિક્રીઝિંગ ઓર્ડર ઓફ બોન્ડ લેન્થ. બરાબર છે, સેમ ક્વેશ્ચનની અંદર આપણે થોડું મોડિફિકેશન કરીએ. તો લખી દો અરેન્જ ધ ફોલોવિંગ ઇન decreasing order of bond length. બોન્ડ લેન્થનો અહીંયા તમને ઓર્ડર કીધો છે, તો તમે કેવી રીતે ફાઇન્ડ આઉટ કરશો? તો બોન્ડ ઓર્ડર માટે આપણે સિમ્પલી શું કરવાનું? તો અહીંયા જો માની લો હું તમને આપી દઉં છું H2 આપી દઉં છું, અહીંયા તમને H2 પ્લસ આપી દઉં છું, અને અહીંયા તમને H2 માઇનસ આપી દઉં. બરાબર, તો અહીંયા તમારે બોન્ડ લેન્થ શોધવા માટે શું કરવાનું? તો સૌથી પહેલા બોન્ડ ઓર્ડર ફાઇન્ડ આઉટ કરી દો. તો બોન્ડ ઓર્ડર કેટલો છે આનો? તમારો 1.0, 0.5, 0.5. બરાબર, તો અહીંયા તમારો બોન્ડ ઓર્ડર સેમ થઈ ગયો. બરાબર છે, તો અહીંયા તમારે સિમ્પલી શું કરવાનું? તમારે સ્ટેબિલિટી ચેક કરી લો આ પ્રમાણેની. તો સ્ટેબિલિટીનો ઓર્ડર શું છે તમારો? તો મેં તમને શું કીધું હતું? બોન્ડ ઓર્ડર જેટલો તમારો વધુ એટલું જ તમારું શું થશે? તો બોન્ડ લેન્થ તમારી ઓછી. બરાબર, બોન્ડ લેન્થ તમારી ઓછી, અને સ્ટેબિલિટી ઓફ ધી મોલિક્યુલ
સ્ટેબિલિટી ઓફ ધી મોલિક્યુલ, સ્ટેબિલિટી ઓફ ધી મોલિક્યુલ શું થશે તમારી વધુ થઈ જશે આ પ્રમાણે. તો સ્ટેબિલિટી ઓફ ધી મોલિક્યુલ જેટલી વધી એટલી બોન્ડ લેન્થ ઓછી. તો આપણે અહીંયા સ્ટેબિલિટીનો ઓર્ડર શું હતો? તો સ્ટેબિલિટીના ઓર્ડરથી તમે ઉલટો કરી દેશો ઓર્ડર એટલે તમારો ફાઇનલ આન્સર આવી જશે. તો સ્ટેબિલિટીનો ઓર્ડર શું હતો આપણો? અહીંયા તમારો H2 તમારો હતો, પછી એના પછી કોણ હતો તમારો? અહીંયા H2 પ્લસ હતો અને લાસ્ટમાં હતો તમારો H2 માઇનસ. માટે અહીંયા તમારો બોન્ડ લેન્થનો ઓર્ડર શું આવશે? તો અહીંયા તમારો બોન્ડ લેન્થનો ઓર્ડર એનાથી ઉલટો થઈ જશે. અહીંયા તમારો બોન્ડ લેન્થનો ઓર્ડર શું આવશે? H2 માઇનસ, પછી આવશે તમારો H2 પ્લસ અને પછી લાસ્ટમાં આવશે તમારો H2. બરાબર છે. તો બોન્ડ લેન્થ, બોન્ડ ઓર્ડર જેટલો નાનો એટલી તમારી બોન્ડ લેન્થ વધુ. બરાબર છે. તો આ કોન્સેપ્ટનો યુઝ કરીને આપણે આ એક ક્વેશ્ચન કરી દીધો. બરાબર છે. અને પોસિબલ છે કે આ ટાઈપના ક્વેશ્ચન તમને કોઈ પણ જગ્યાએ પૂછાઈ શકે છે. ક્લિયર? તો આ તો આપણે વાત કરી આપણા મોલિક્યુલની અંદર આપણે બોન્ડ લેન્થ કેવી રીતે શોધી શકીએ, એની આપણે સ્ટેબિલિટીનો ઓર્ડર કેવી રીતે ફાઇન્ડ આઉટ કરી શકીએ, આપણે કેવી રીતે એની અંદર બોન્ડ લેન્થ શોધી શકીએ, આ દરેક વસ્તુ આપણે સમજ્યા. હવે ક્વેશ્ચનની અંદર તમને પૂછી લે કે તમારો મોલિક્યુલ ડાયામેગ્નેટિક છે કે પેરામેગ્નેટિક છે, કેવી રીતે ફાઇન્ડ આઉટ કરશો? તો હવે ઓલમોસ્ટ કદાચ તમને પોસિબલ છે કે તમે સારી એવી તૈયારી કરેલી હોય ઓલરેડી, તો તમને ખબર પણ હોય. બરાબર છે. આપણે જે મેગ્નેટિક પ્રોપર્ટીઝ છે એને આપણે બે પાર્ટમાં ડિવાઈડ કરીએ છીએ. તો મેગ્નેટિક પ્રોપર્ટીઝને આપણે બે પાર્ટમાં ડિવાઈડ કરીએ. તો એક તો છે તમારો પેરામેગ્નેટિક કમ્પાઉન્ડ્સ અથવા પેરામેગ્નેટિઝમ જેને કહીએ છીએ આપણે પેરામેગ્નેટિક, અને બીજું છે તમારું ડાયામેગ્નેટિક. ડાયામેગ્નેટિક. તો પેરામેગ્નેટિક અને ડાયામેગ્નેટિક વચ્ચેનો બેઝિક ડિફરન્સ જોવા જઈએ તો અહીંયા તમને એટલીસ્ટ એક તો તમને અનપેર્ડ ઇલેક્ટ્રોન જોવા મળશે. બરાબર. અને જ્યારે ડાયામેગ્નેટિકની વાત કરો તો તમારા બધા જ ઇલેક્ટ્રોન કેવા છે? તમારા પેર્ડ ઇલેક્ટ્રોન તમને જોવા મળતા હશે. બરાબર છે. તો આને કહેવાય પેરામેગ્નેટિક અને આને કહેવાય ડાયામેગ્નેટિક. હવે એમો થિયરીની મદદથી તમારે જોવાનું કે અહીંયા તમારા ડાયામેગ્નેટિક કેવા હશે અને તમારા પેરામેગ્નેટિક કમ્પાઉન્ડ કેવા હશે. બરાબર. તો હવે હું સિમ્પલી તમને એક ક્વેશ્ચન આપું છું, જ્યારે તમે ક્વેશ્ચન જાતે ટ્રાય કરો. H2 મોલિક્યુલને તમે જાતે એનો એમો ડાયાગ્રામ ડ્રો કરો અને પછી ચેક કરો કે તમારો પેરામેગ્નેટિક છે કે ડાયામેગ્નેટિક છે. અને એના પછી તમે સિમ્પલી કોમેન્ટ સેક્શનમાં બોલી દો કે પેરામેગ્નેટિક તો PM લખી દો અને ડાયામેગ્નેટિક તો DM લખી દો. બરાબર. ચલો હું તમને 30 સેકન્ડ આપું છું, કરો જાતે. ઓકે, આઈ હોપ કે તમે ટ્રાય કર્યો હશે. તો હવે હું તમને જાતે ફટાફટ કરાવું ટ્રાય. તો કેવી રીતે થશે? તો અહીંયા જો સિમ્પલી મારી જોડે H2 મોલિક્યુલ છે તો H2 મોલિક્યુલની અંદર પેરામેગ્નેટિક આવશે કે ડાયામેગ્નેટિક, તો એ આપણને ખબર પડશે ના એમો ડાયાગ્રામ પરથી. અને એમો ડાયાગ્રામ કેવો થશે? સિમ્પલી આ ટાઈપનો થઈ જશે તમારો એમો ડાયાગ્રામ. બરાબર. તો અહીંયા તમારો થશે 1s, અહીંયા તમારો 1s, અહીંયા તમારો હાઇડ્રોજન, અહીંયા તમારો હાઇડ્રોજન, અહીં તમારો એક ઇલેક્ટ્રોન હશે, અહીંયા તમારો એક ઇલેક્ટ્રોન હશે. તો અહીંયા તમારા બે ઇલેક્ટ્રોન હશે ને બંને કેવા છે? તમારા પેર્ડ છે. માટે આ કેવા છે? તમારા પેર્ડ ઇલેક્ટ્રોન છે. અને પેર્ડ ઇલેક્ટ્રોન હોય તો શું થઈ જશે? તમારો અહીંયા ડાયામેગ્નેટિક મોલિક્યુલ થઈ જશે. કેવો થશે તમારો? અહીંયા ડાયામેગ્નેટિક મોલિક્યુલ થઈ ગયો. રાઈટ. ચલો એ જ પ્રમાણે હું તમને H2 નું આપું તો H2 તમારો કેવો થશે? ડાયામેગ્નેટિક કે પેરામેગ્નેટિક? ચલો ટ્રાય કરો ફટાફટ. હવે તો તમને ખબર પડી જ જોઈએ કે H2 મતલબ એક ઇલેક્ટ્રોન કાઢી તો ડાયરેક્ટ એમની અંદર શું જોવા, ફરીથી ડ્રો પણ નહીં કરવું પડે. ડાયરેક્ટ અહીંયા જો એક ઇલેક્ટ્રોન, અહીંયા એક ઇલેક્ટ્રોન, અહીંયા તમારો હાઇડ્રોજન, અહીંયા તમારો H+. આ શું થઈ ગયું? તમારો અનપેર્ડ. શું થઈ ગયું? તમારો અનપેર્ડ ઇલેક્ટ્રોન. માટે શું થઈ જશે? તમારો પેરામેગ્નેટિક. ધેટ મીન તમારો જે H2 મોલિક્યુલ હશે એ હશે તમારો પેરામેગ્નેટિક ઇન નેચર. આ શું થઈ ગયું? તમારો H2 માટેનો. ચલો H2 માટેનો ચેક કરો ફટાફટ. H2 માટે ચલો ફટાફટ. આઈ હોપ કે તમે ટ્રાય કરતા હશો. ચલો ટ્રાય કરો ફટાફટ. H2 કેવી રીતે બનશે? તો અહીંયા જો સિમ્પલી આ પ્રમાણેનો ડ્રો કરી દો. અહીંયા તમારો હાઇડ્રોજન રાખી દો, અહીંયા તમારો H- રાખી દો. ચલો અહીંયા એક ઇલેક્ટ્રોન આવશે તમારો, અહીંયા તમારા બે ઇલેક્ટ્રોન આવશે આ પ્રમાણે. બરાબર. ચલો ઇલેક્ટ્રોન મૂકી દો અહીંયા ટોટલ. તો બે ઇલેક્ટ્રોન અહીંયા, એક ઇલેક્ટ્રોન અહીંયા. તો આ જે ઇલેક્ટ્રોન છે તમારો કેવો છે? તમારો અનપેર્ડ ઇલેક્ટ્રોન. અને જ્યારે તમારા મોલિક્યુલની અંદર એક પણ અનપેર્ડ ઇલેક્ટ્રોન પ્રેઝન્ટ હશે તો તમારો મોલિક્યુલ કેવો થઈ જશે? તમારો અહીંયા પેરામેગ્નેટિક ઇન નેચર થઈ જશે. તો તમારો અહીંયા પેરામેગ્નેટિક ઇન નેચર તમને જોવા મળતો હશે. ક્લિયર?
ઓકે, સાથે સાથે આપણે બોન્ડ ઓર્ડર પણ ફાઇન્ડ આઉટ કરશું. હવે બાકીના જે મોલિક્યુલ છે તો આપણે બંને વસ્તુની એક સાથે પ્રેક્ટિસ થઈ જાય. તો હવે નેક્સ્ટ મોલિક્યુલ આપું છું તમને લિથિયમ 2, બરાબર છે, Li2 મોલિક્યુલ. ચલો ફટાફટ એને ડ્રો કરતા થઈ જાઓ. Li2 મોલિક્યુલને તમે અહીંયા ડ્રો કરતા થઈ જાઓ. તો એના પછી તમને આપણે બીજા મોલિક્યુલ્સ પણ આપીએ. ચલો Li2 મોલિક્યુલ આપણે ડ્રો કરીએ. તો Li2 મોલિક્યુલને કેવી રીતે ડ્રો કરવાનો? તો સૌથી પહેલા અહીંયા તમે લિથિયમ લખી દો આ પ્રમાણે, અહીં પણ લિથિયમ લખી દો. હવે લિથિયમની ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન શું આવશે તમારી? તો 1s2, તો અહીંયા તમારી એક બનાવી દો આ પ્રમાણેની. તો જો આ 1s 1s. હવે 1s2 અને 2s1 આવે, મતલબ 2s ની અંદર પણ ઇલેક્ટ્રોન આવશે, તો બીજો પણ આ પ્રમાણે બનાવવો પડશે. અહીંયા બોક્સ, અહીંયા તમારો 2s, એ તમારો 2s. તો ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન શું છે તમારું? 1s2 2s1. ચલો અહીંયા શું છે? 1s2 2s1. ઇલેક્ટ્રોન જુઓ અહીંયા 2 અને 2 4, તો 4 ઇલેક્ટ્રોન મતલબ 2 અહીંયા અને 2 અહીંયા. અહીંયા કેટલા છે? 1 2. તો કેટલા? 1 2. અહીંયા ટોટલ કેવા થઈ ગયા? બધા કેવા થયા? પેર્ડ થઈ ગયા. પેર્ડ થઈ ગયા માટે શું થઈ જશે અહીંયા તમારો? કેવો થઈ જશે તમારો? અહીંયા ડાયામેગ્નેટિક. કેવો થઈ જશે અહીંયા તમારો? ડાયામેગ્નેટિક થઈ જશે. અને આનો જો તમે બોન્ડ ઓર્ડર ફાઇન્ડ આઉટ કરવાનો કહો તો બોન્ડ ઓર્ડર શું આવશે? તો 1/2 NB માઇનસ NA. NB માઇનસ NA. NB કેટલા છે તમારા? 2 2 4 અને 2 6. સોરી, 2 અને 2 4 કેટલા થશે? આ તમારો ABMO છે, બરાબર? આ તમારો ABMO. તો અહીંયા કેટલા થશે? 1 અને આ તો 2 to the 4. તો અહીંયા કેટલા થઈ ગયા તમારા? 4 તમારા બોન્ડિંગ છે તમારા અહીંયા અંદર 4, અહીં તમારા એન્ટી બોન્ડિંગ કેટલા છે? 2. તો 4 માંથી 2 જાય તો 2 અને 2 ભાગ્યા 2 કેટલા થઈ જશે? 1. તો આનો જે તમારો બોન્ડ ઓર્ડર છે તમારા લિથિયમ 2 નો કેટલો થશે તમારો? 1 થઈ જશે, બરાબર? હવે શું કરશું? લિથિયમ 2 માંથી હવે શું કરું? લિથિયમ 2 પ્લસ કેટાયન કરી દઉં. તો Li2 પ્લસ કરી દઉં. તો ટાઇટલ લગાવી દો Li2 પ્લસ. અહીંયા ઓકે, અહીંયા તમે નીચે રાખજો, અહીંયા નીચે કરી દેજો, બરાબર? ચલો હવે નેક્સ્ટ મોલિક્યુલ છે તમારો Li2 પ્લસ. કેવી રીતે બનશે? તો એક બાજુ તમારો લિથિયમ આવી જશે આ પ્રમાણેનું, એક બાજુ લિથિયમ અને એક બાજુ હશે તમારો લિથિયમ પ્લસ હશે. તો એક અહીંયા તમારા 1s 1s આ પ્રમાણે 1s 1s, પછી અહીંયા તમારો 2s 2s ની અંદર અહીંયા જો તમારી 1s2 આ પ્રમાણે છે 1s2 2s1, એ તમારો 1s2 થશે કારણ કે એક ઇલેક્ટ્રોન તમારો અહીંથી રિમૂવ થયો છે જે તમારા 2s માંથી થશે. અહીંયા સુધી તમારો 1s આ તમારો 2s, અહીંયા તમારો 1s આ તમારો 2s. ચલો ઇલેક્ટ્રોન કેટલા થશે? તો અહીંયા 2 ઇલેક્ટ્રોન ટોટલ 4 ઇલેક્ટ્રોન, 2 4 ઇલેક્ટ્રોન. અહીંયા કેટલા થયા તમારે? તો અહીંયા તમારા 2 2 4 ઇલેક્ટ્રોન થઈ ગયા. અહીંયા તમારો ઓનલી એક જ ઇલેક્ટ્રોન છે, અહીંયા તમારો એક જ ઇલેક્ટ્રોન અહીંયા તમારો મુકાશે, બરાબર? તો આ મોલિક્યુલનું તમારું નેચર કેવું થઈ ગયું? તો અહીંયા જો એક અનપેડ ઇલેક્ટ્રોન જોવા મળે છે માટે અહીંયા સુધી તમારો પેરામેગ્નેટિક ઇન નેચર થઈ જશે. કેવો થઈ જશે તમારો? અહીંયા પેરામેગ્નેટિક ઇન નેચર થશે. અને જો એની બોન્ડ ઓર્ડરની વાત કરવામાં આવે તો બોન્ડ ઓર્ડર કેટલો થશે? તો 1/2. NB કેટલા છે તમારા? 2 અને 1 3, તો 3 છે તમારા. અને અહીંયા તમારા એન્ટીબોન્ડિંગ કેટલા છે? 2, તો 3 માંથી 2 જાય તો 1, 1 ભાગ્યા 2 કેટલા થઈ અહીંયા તમારા 0.5. અહીંયા તમારો બોન્ડ ઓર્ડર કેટલો મળી ગયો તમને? 0.5 મળી ગયું, બરાબર? હવે એ જ પ્રમાણે આપણે Li2 માઇનસનો પણ ફાઇન્ડ આઉટ કરીએ. તો ચલો સ્પીડમાં બનાવો Li2 માઇનસનો પણ સ્પીડમાં. Li2 માઇનસ. ચલો મોલિક્યુલ તમે હું તમને 30 સેકન્ડ આપું છું. 30 સેકન્ડની અંદર તમારે ફાઇન્ડ આઉટ કરવાનો છે આન્સર અને કોમેન્ટ સેક્શનની અંદર લખવાનો. ચલો હવે આપણે કરીએ Li2 માઇનસ. તો Li2 માઇનસની અંદર શું હશે તમારું? તો સિમ્પલી જો અહીંયા તમારો લિથિયમ પ્રેઝન્ટ હશે, અહીંયા તમારો લિથિયમ માઇનસ પ્રેઝન્ટ હશે, બરાબર? તો અહીંયા શું થશે તમારું? તો અહીંયા તમે બનાવી દો 1s ઓર્બિટલ આ પ્રમાણેની 1s ઓર્બિટલ. તો તમારી 1s આ તમારી 1s આ તમારી 1s, અહીંયા તમારા 2 ઇલેક્ટ્રોન, અહીં પણ તમારા 2 ઇલેક્ટ્રોન. એ જ પ્રમાણે અહીંયા તમારા શું થશે? 2s થશે. તો 2s ના પણ આ પ્રમાણે ગોઠવી દો. અહીંયા તમારા 2 ઇલેક્ટ્રોન, અહીંયા તમારા સોરી 1 ઇલેક્ટ્રોન, અહીંયા તમારા 2 ઇલેક્ટ્રોન. કારણ કે અહીંયા Li માઇનસ છે, મતલબ એક એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન. અહીંયા તમે ટોટલ ઇલેક્ટ્રોન ગણો કેટલા થશે? તો એ જો 2 2 4 ઇલેક્ટ્રોન, તો અહીંયા તમે 4 ઇલેક્ટ્રોન મૂકી દો. અહીંયા કેટલા છે તમારા? 2 અને 1 3, તો 3 ઇલેક્ટ્રોન ગોઠવવા માટે પહેલા 2 અહીંયા ગોઠવવાના અને એના પછી જે નેક્સ્ટ એનર્જી વાળી ઓર્બિટલની અંદર તમારે 1 ઇલેક્ટ્રોન મૂકવાનો રહેશે, બરાબર? તો અહીંયા સિમ્પલી તમે મોલિક્યુલ કેવો થઈ જશે તમારો? પેરામેગ્નેટિક ઇન નેચર થઈ જશે ડ્યુ ટુ પ્રેઝન્સ ઓફ અનપેર્ડ ઇલેક્ટ્રોન. અહીંયા સુધી તમારો પેરામેગ્નેટિક ઇન નેચર થઈ જશે. બોન્ડ ઓર્ડરની વાત કરવામાં આવે તો બોન્ડ ઓર્ડર કેટલો થશે અહીંયા તમારો? તો 1/2 કેટલો થશે અહીંયા તમારા? તો જો આ 2 અને 2 4, તો 4 તમારા બોન્ડિંગ અને 2 અને 1 3 તમારા એન્ટી બોન્ડિંગ.
અને અહીંયા તમારો કેટલો થશે 1/2, અહીંયા તમારે 4માંથી 3 જાય, 4 3 જાય તો 1, અને અહીંયા તમારે 1/2 મતલબ 0.5. તો અહીંયા તમને બોન્ડ ઓર્ડર કેટલો મળી ગયો? તમને 0.5 મળી ગયો. બરાબર. હવે સેમ આપણે જે વસ્તુ H2 પ્લસ અને H2 માઇનસ સાથે કરી હતી, સેમ વસ્તુ અહીંયા પણ આપણે કરીએ. ત્રણેયનો સ્ટેબિલિટી ઓર્ડર ફાઇન્ડ આઉટ કરીએ. ફરીથી તમને 10 સેકન્ડ આપું છું વિચારવા માટે, અને બીજી 10 સેકન્ડ આપું છું ટાઈપ કરવા માટે. 20 સેકન્ડની અંદર તમે આન્સર તમારો કોમેન્ટ સેક્શનની અંદર નાખો. ત્રણેયનો સ્ટેબિલિટી ઓર્ડર તમારે ફાઇન્ડ આઉટ કરવાનું છે. જો અહીંયા શું છે? તમારો લિથિયમ 2 પ્લસ અને લિથિયમ 2 માઇનસ. સૌથી પહેલા બોન્ડ ઓર્ડર લખી દો. 1.0, 0.5, 0.5. તો જેનો બોન્ડ ઓર્ડર વધુ એની સ્ટેબિલિટી વધુ. તો અહીંયા લિથિયમ 2 પ્લસનો લિથિયમ 2 નો કેટલો થશે? તમારો બોન્ડ ઓર્ડર 1, તો હાઈએસ્ટ સ્ટેબલ થઈ જશે. હવે આ બંનેમાં શું થશે? સેમ બોન્ડ ઓર્ડર એન્ટી બોન્ડિંગ ઇલેક્ટ્રોન ચેક કરી દો. તો આની અંદર કેટલા છે એન્ટી બોન્ડિંગ? તો અહીંયા જો Li2 માઇનસની અંદર, અહીંયા સોરી નીચે લખી દેજો Li2 અને અહીંયા ઉપર માઇનસ. બરાબર. તો અહીંયા Li2 માઇનસની અંદર શું થશે અહીંયા તમારો? તો Li2 માઇનસની અંદર જો તમારા કેટલા છે એન્ટી બોન્ડિંગ ઇલેક્ટ્રોન? 1 અને આ 2, ટોટલ કેટલા? 3 છે. બરાબર. જ્યારે Li2 પ્લસની અંદર કેટલા હતા એન્ટી બોન્ડિંગ ઓર્બિટલની અંદર? ઓનલી 2 જ ઇલેક્ટ્રોન હતા. અહીંયા 2 ઇલેક્ટ્રોન એન્ટી બોન્ડિંગની ઓર્બિટલની અંદર છે, ધેટ મીન ઓછા ઇલેક્ટ્રોન એન્ટી બોન્ડિંગમાં છે, તો આની સ્ટેબિલિટી વધુ હશે. તો અહીંયા તમારો સેકન્ડમાં કોણ આવશે? તમારો લિથિયમ 2 પ્લસ આવશે, અને પછી લાસ્ટમાં કોણ? સોરી નીચે લખો, ભૂલ થાય છે મારી. લિથિયમ 2 પ્લસ, અને એ તમારું શું થશે? લાસ્ટમાં લિથિયમ 2 માઇનસ થઈ જશે. બરાબર છે. તો આ તમારો સેમ આ ક્વેશ્ચન તમારો હોઈ શકે છે ગમે ત્યાં. જરા તમે રિવાઇઝ કરતા રહેજો. ક્લિયર? ઓકે. ચલો હવે નેક્સ્ટ આપણે નેક્સ્ટ જે મોલિક્યુલ છે એની અંદર તમારું નામ છે એનું B2 મોલિક્યુલ. તો B2 મોલિક્યુલ તમે જાતે ડ્રો કરો, અને કેવી રીતે આપણે કરી શકીએ એ વસ્તુ સમજીએ. બરાબર. B2 મોલિક્યુલ હવે તમે જાતે ડ્રો કરો. કેવી રીતે કરશો? B2 મોલિક્યુલ. બરાબર. તો B2 મોલિક્યુલની અંદર તમારે બોન્ડ ઓર્ડર ફાઇન્ડ આઉટ કરવાનો છે ને, એના પછી તમારે એનું પેરામેગ્નેટિક છે કે ડાયામેગ્નેટિક છે એ વસ્તુ તમારે અહીંયા ફાઇન્ડ આઉટ કરવાની છે. રાઈટ? ઓકે. ચલો હવે હું ટ્રાય કરું ફટાફટ. તો અહીંયા જો તમારું શું હશે? 1s. આ પ્રમાણે ડાયરેક્ટ જ હવે તો લખી દઉં છું. હવે આપણે એવું નથી કરતા, ડાયરેક્ટ ત્રિકોણ જ બનાવીએ, બહુ ટાઈમ લાગે બધામાં. બરાબર. તે ત્રિકોણ બનાવ્યા જાઓ આ પ્રમાણે, અને ઇલેક્ટ્રોન ડાયરેક્ટ મૂક્યા જાઓ. બરાબર. ઇલેક્ટ્રોન પહેલા ગણી લો કેટલા છે તમારા? 14 થી નીચે છે, તો જો B2 મતલબ કેટલા થશે? બોરોનના 5 + 5 મતલબ 10 ઇલેક્ટ્રોન છે, તો 10 ઇલેક્ટ્રોન તો નીચે જ હશે 14 થી, એટલે એનો ડાયાગ્રામ આ પ્રમાણે આવશે. હવે ટોટલ જો ઇલેક્ટ્રોનના કેટલા થશે અહીંયા તમારા? 1s2, પછી અહીંયા શું થાય? 2s2 અને 2p1. અહીંયા શું તમારો? 1s2, 2s2 અને 2p1. ચલો ઇલેક્ટ્રોન લખી દો અહીંયા. તો જો 1 2 1 2, પછી અહીંયા તમારા 1 2 1 2 ફૂલ ફિલ્ડ થઈ ગયા. 2 ઇલેક્ટ્રોન, એક ઇલેક્ટ્રોન અહીંયા આવશે તમારો, એક ઇલેક્ટ્રોન અહીંયા આવશે. બરાબર. બંને ઇલેક્ટ્રોન ભેગા નહીં કરી દેવાના એક ઓર્બિટલની અંદર. ક્લિયર? એ વસ્તુ ખાસ કરીને યાદ રાખજો આ વસ્તુને. બરાબર. અહીંયા તમારો શું થશે? પેરામેગ્નેટિક. શું થશે તમારો મોલિક્યુલ? પેરામેગ્નેટિક ઇન નેચર થઈ જશે. પેરામેગ્નેટિક ઇન નેચર થશે ડ્યુ ટુ પ્રેઝન્સ ઓફ 2 અનપેર્ડ ઇલેક્ટ્રોન. રાઈટ? એની સાથે સાથે જો તમને બોન્ડ ઓર્ડર ફાઇન્ડ આઉટ કરવાનું કે, તો બોન્ડ ઓર્ડર કેટલો આવશે તમારો? 1/2. NB કેટલા છે તમારા? તો જો અહીંયા 2 2 4 અને આ 2 6. તો 6 તમારા નંબર બોન્ડિંગ ઇલેક્ટ્રોન, અને 4 તમારા એન્ટી બોન્ડિંગ ઇલેક્ટ્રોન. તો 6 માં 4 જાય તો 2, 2 ભાગ્યા 2 મતલબ 1 થઈ ગયો. તો અહીંયા તમારો બોન્ડ ઓર્ડર કેટલો હશે તમારો? BO ની અંદર, સોરી B2 મોલિક્યુલની અંદર તમારો બોન્ડ ઓર્ડર કેટલો આવી ગયો તમારો? 1.0. ધેટ મીન 1 થઈ ગયો. બરાબર. રાઈટ. ચલો C2 મોલિક્યુલ ઓનલી તમને આપ્યો હતો, એનો બોન્ડ ઓર્ડર કેટલો આવે? C2 મોલિક્યુલ માટે કરો ફટાફટ. C2 મોલિક્યુલ ટાઇટલ લગાવી દો. C2 મોલિક્યુલ. C2 મોલિક્યુલની અંદર શું હશે? એક બાજુ કાર્બન, એક બાજુ કાર્બન. અહીંયા શું થશે તમારો? 1s2, આ સિગ્મા 1s. આ પ્રમાણે ડાયરેક્ટ હવે લખું છું, આ પ્રમાણે કરું છું. બરાબર. આ પ્રમાણે. તો અહીંયા શું તમારો? સિગ્મા 1s, સિગ્મા સ્ટાર 1s, પછી તમારો સિગ્મા 2s, સિગ્મા સ્ટાર 2s, સિગ્મા સ્ટાર 2s. આ શું છે તમારો? પાઈ 2px, પાઈ 2p, પાઈ 2p y, અને સિગ્મા 2p z. અને આ શું છે તમારો? પાઈ સ્ટાર 2px, પાઈ સ્ટાર 2px, પાઈ સ્ટાર 2py,
અને આ શું છે તમારો સિગ્મા સ્ટાર 2pz. આની અંદર આપણે ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન પણ લખીએ સાથે સાથે, બરાબર છે. તો અહીંયા ટોટલ ઇલેક્ટ્રોન કેટલા છે તમારા, અહીંયા તમારા સિગ્મા આ પ્રમાણે હશે, તમારા 1s2 આ પ્રમાણે હશે, 1s2 અહીંયા તમારું શું હશે 1s2 હશે, અહીંયા પણ શું હશે તમારો 2s2 આ પ્રમાણે 2s2, અહીંયા તમારો 2s2, બરાબર. અહીંયા શું હશે તમારો 2p2 હશે તમારો અહીંયા, અને અહીં પણ તો હશે તમારો 2p2 હશે, બરાબર. હવે સિમ્પલી આપણે ઇલેક્ટ્રોન ગણીએ તો અહીંયા સુધી તમારા 2 ઇલેક્ટ્રોન અહીંયા, તમારા 2 ઇલેક્ટ્રોન અહીંયા, 4 ઇલેક્ટ્રોન થઈ ગયા, અહીંયા પણ 2 ઇલેક્ટ્રોન, અહીંયા પણ 2 ઇલેક્ટ્રોન. હવે કેટલા ઇલેક્ટ્રોન છે અહીંયા તમારા 2 અને 2 4, તો 2 અને 2 4 શું થશે, 1 ઇલેક્ટ્રોન અહીંયા, પછી 1 ઇલેક્ટ્રોન અહીંયા, પછી 1 ઇલેક્ટ્રોન અહીંયા, પછી 1 ઇલેક્ટ્રોન અહીંયા, ટોટલ કેટલા 4 ઇલેક્ટ્રોન થઈ ગયા. તો આ પ્રમાણે કરવાના, બરાબર છે. એવું નહીં કરવાનું 1 ઇલેક્ટ્રોન અહીંયા, 1 ઇલેક્ટ્રોન અહીંયા, 1 ઇલેક્ટ્રોન અહીંયા, એવી રીતે નહીં કરવાનું, આ પ્રમાણે કરી દેવાનું, બરાબર. રાઈટ. ચલો હવે આપણે આનો બોન્ડ ઓર્ડર ગણીએ કેટલો થશે. તો બોન્ડ ઓર્ડર ઇઝ ઇક્વલ ટુ કેટલો થશે તમારો, તો બોન્ડ ઓર્ડર માટે બોન્ડિંગ ઓર્બિટલના ઇલેક્ટ્રોન 2 4 અને 4 8, કેટલા થઈ ગયા તમારા 8 ઇલેક્ટ્રોન, માઇનસ એન્ટી બોન્ડિંગના કેટલા, તો 2 2 4, તો 8 માઇનસ 4 મતલબ 4, 4 ભાગ્યા 2 મતલબ 2. તો અહીંયા તમારા C2 મોલિક્યુલનો બોન્ડ ઓર્ડર કેટલો હશે તમારો 2 આવી જશે, બરાબર. અને મોલિક્યુલ કેવો હશે તમારો ડાયામેગ્નેટિક, કેવો હશે તમારો ડાયામેગ્નેટિક ઇન નેચર, કારણ કે આના જે બધા જ ઇલેક્ટ્રોન છે કેવા છે તમારા એક જ, મતલબ બધા જ કેવા છે પેર્ડ ઇલેક્ટ્રોન પ્રેઝન્ટ છે, માટે શું થઈ જશે તમારો અહીંયા ડાયામેગ્નેટિક ઇન નેચર થઈ જશે, બરાબર. ચલો સિમિલરલી આપણે N2 મોલિક્યુલની પણ વાત કરીએ. તો N2 મોલિક્યુલની અંદર શું હશે તમારો, તો N2 મોલિક્યુલની અંદર પહેલા તો ઇલેક્ટ્રોન ગણી લો કેટલા થાય છે. અહીંયા જો 7 દુ 14, તો 14 ઇલેક્ટ્રોન છે તમારા, તો 14 ઇલેક્ટ્રોન માટે આપણો સિમેટ્રિકલ ડાયાગ્રામ થઈ જશે, સિમેટ્રિકલ એમો ડાયાગ્રામ. તો કેવી રીતે કરશો, તો 7 ઇલેક્ટ્રોન મતલબ કેટલે થશે, અહીંયા તમારો 1 આ પ્રમાણે બનાવી દો, 1 1, પછી અહીંયા તમારા આ ઇલેક્ટ્રોન આ થઈ જશે, બરાબર. હવે અહીંયા તમે આમ કરી દો, આમ આ પ્રમાણે કરી દો, તો અહીંયા સુધી તમારા, તો અહીંયા જો નાઇટ્રોજન મતલબ 1s2, પછી તમારા 2s2, અને શું થશે તમારો 2p3 આ પ્રમાણે, એ જ પ્રમાણે અહીંયા તમારો 1s2 2s2, અને અહીંયા શું થશે તમારો 2p3 થઈ જશે, બરાબર. હવે ઇલેક્ટ્રોન આપણે અહીંયા ગોઠવવા વચ્ચે ગોઠવીએ આપણે બોન્ડિંગ ઓર્બિટલ ને એન્ટી બોન્ડિંગ ઓર્બિટલની અંદર. તો જો 2 ઇલેક્ટ્રોન, તો 1 ઇલેક્ટ્રોન આનો, 1 ઇલેક્ટ્રોન આનો, તો 2 2 4, પછી આ પ્રમાણે 2 6 2 8, હવે કેટલા છે અહીંયા 6 ઇલેક્ટ્રોન, તો અહીંયા જો 1 ઇલેક્ટ્રોન 1 ઇલેક્ટ્રોન, પછી 1 ઇલેક્ટ્રોન, પછી 1 ઇલેક્ટ્રોન, પછી અહીંયા તમારો 1 ઇલેક્ટ્રોન, પછી અહીંયા બીજો ઇલેક્ટ્રોન, બસ સમાપ્ત વાર્તા. બધા કેવા છે પેડ, માટે તમારો નાઇટ્રોજન ગેસ કેવો થશે તમારો ડાયામેગ્નેટિક ઇન નેચર, બરાબર છે, ડાયામેગ્નેટિક ઇન નેચર. ડાયરેક્ટ એક્ઝામની અંદર તમને પૂછી લે કે નાઇટ્રોજન ગેસ છે, બરાબર, નાઇટ્રોજન ગેસ ડાયામેગ્નેટિક પેરામેગ્નેટિક છે કે શું છે તમારું, બરાબર, અથવા કોઈ પણ પ્રકારનું નથી એવું, તો એની અંદર પછી તમને નાઇટ્રોજન ગેસ બોલ્યા હોય, બરાબર, N2 મોલિક્યુલ ના લખ્યું હોય, એ ટાઈમે તમને કન્ફ્યુઝન થઈ જાવ કે એની અંદર શું કરવાનું, તો ક્યારે ભૂલ નહીં કરવાની. તો N2 મોલિક્યુલને તમારે N2 ગેસ કહેવાશે, બરાબર. અહીંયા તમારો બોન્ડ ઓર્ડર ગણવાનું કહે તો કેટલો આવશે તમારો, તો બોન્ડ ઓર્ડર ઇઝ ઇક્વલ ટુ 1/2. NB કેટલો છે તમારો, તો અહીંયા જુઓ 1, આ 2 2 4 અને 6 કેટલા થઈ ગયા તમારા 10, 10 માઇનસ અહીંયા કેટલા થશે, સોરી 6 અને આ 4 10, ઓકે, 10 માઇનસ અહીંયા તમારે કેટલા છે તમારા એન્ટી બોન્ડિંગની અંદર, તો અહીંયા જો તમારા 2 અને 2 4, તો કેટલા છે તમારા 4, તો 10 માઇનસ 4 6 ભાગ્યા 2 કેટલા થઈ જાય તમારા 3, માટે અહીંયા તમારા નાઇટ્રોજન વચ્ચે કેટલા બોન્ડ હોય તમારા 3 બોન્ડ પ્રેઝન્ટ હોય, માટે અહીંયા તમારો N ટ્રિપલ બોન્ડ N હોય છે, બરાબર છે. તો આ તમારી વસ્તુ તમને સાબિત પણ કરી ચૂકી છે, ક્લિયર, રાઈટ. હવે જો અહીંયા તમારો કન્ફ્યુઝન ક્યાં ક્રિએટ થાય છે, તો કન્ફ્યુઝન ક્રિએટ થવાની સંભાવના એ છે કે તમને N2 માઇનસ આપ્યો હોય, એવા કેસમાં શું કરશો, તો N2 માઇનસની અંદર જુઓ તમારા કેટલા થશે, 14 ઇલેક્ટ્રોનમાંથી હવે 15 ઇલેક્ટ્રોન થઈ જશે, તો તમારો હવે એસિમેટ્રિકલ ડાયાગ્રામ ડ્રો કરવો પડશે, બરાબર. તો ત્યાં તમારી ભૂલ પડવાની સંભાવના છે, એટલા માટે એક વસ્તુ તમે નોટ કરી દેજો N2 મોલિક્યુલ માટે, તો હાલ જ નોટ કરી દો, બરાબર, તો પછી ભૂલી જશો નહીં તો N2 માઇનસ મોલિક્યુલ માટે સિમ્પલી શું કરવાનું, તો આ જે આ શેમાંથી બન્યો છે, તો પહેલા તો શું હશે તમારા 14 ઇલેક્ટ્રોન હશે N2 મોલિક્યુલની અંદર, પ્લસ એની અંદર 1 ઇલેક્ટ્રોન તમારો ઇન્સર્ટ થયો ને હવે તમારા કેટલા થઈ ગયા 15 ઇલેક્ટ્રોન થઈ ગયા. તો આ જે મોલિક્યુલ છે એની અંદર તમારો પેરેન્ટ મોલિક્યુલ જો તમે કહો તો શું છે તમારો નાઇટ્રોજન ગેસ, તો નાઇટ્રોજન ગેસ છે તમારા 14 ઇલેક્ટ્રોન રૂલને ફોલો કરે છે, માટે N2 માઇનસ પણ શું કરશે 14 ઇલેક્ટ્રોન વાળો જે તમારો ડાયાગ્રામ છે એને જ ફોલો કરશે, માટે લખી દો follows the symmetrical MO diagram, symmetrical MO diagram, તમારો સિમેટ્રિકલ એમો ડાયાગ્રામ જ ફોલો કરશે, કારણ કે આ જે મોલિક્યુલ છે તમારા સિમેટ્રી મોલિક્યુલર ડાયાગ્રામમાંથી જ બનેલો છે, બરાબર. તો સિમ્પલી તમારો આનો પણ કેવી રીતે બનશે તમારો ડાયાગ્રામ, તો અહીંયા સિમ્પલી તમે આ પ્રમાણે ડ્રો કરી દો, એક અહીંયા તમારો 1s2 આ પ્રમાણે કરી દો, બે આ પ્રમાણે, અને સિમેટ્રિકલ ડાયાગ્રામ જ બનાવવાનું છે, બરાબર. તો સિમેટ્રિકલ ડાયાગ્રામ બનાવી દીધો આપણે આ પ્રમાણે, તો નાઇટ્રોજનના કેટલા થશે 1s2
2s2, અહીંયા તમારો 2p3 આ પ્રમાણે 1 1 1, અહીંયા તમારો નાઇટ્રોજન, અહીંયા તમારો n2 માઇનસ મતલબ અહીંયા નાઇટ્રોજન માઇનસ લઈ લો, તો અહીંયા 1s2 2s2 અને અહીંયા તમારું શું થશે 2p4, કારણ કે એક ઇલેક્ટ્રોન આપણે એક્સ્ટ્રા એડ કર્યો, બરાબર. તો હવે સિમ્પલી શું થશે, તો અહીંયા જો 2 ઇલેક્ટ્રોન આના 2 ઇલેક્ટ્રોન આના, અહીંયા 4 ઇલેક્ટ્રોન અહીંયા તમે ગોઠવી દો આ પ્રમાણે, એ જ પ્રમાણે અહીંયા પણ તમારા 4 ઇલેક્ટ્રોન ગોઠવાઈ જશે, બરાબર. એ જ પ્રમાણે અહીંયા જો 3 અને 4 7 ઇલેક્ટ્રોન છે, તો જો એક ઇલેક્ટ્રોન અહીંયા, એક ઇલેક્ટ્રોન અહીંયા, એક ઇલેક્ટ્રોન અહીંયા, એક ઇલેક્ટ્રોન અહીંયા, પછી એક ઇલેક્ટ્રોન અહીંયા, એક ઇલેક્ટ્રોન અહીંયા, 6 ઇલેક્ટ્રોન થઈ ગયા, 7મો ઇલેક્ટ્રોન અહીંયા ઉપર ગોઠવી દો, બરાબર. તો અહીંયા જે તમારો n2 માઇનસ છે કેવો થઈ ગયો તમારો પેરામેગ્નેટિક ઇન નેચર થઈ ગયો, માટે શું થઈ ગયું તમારું પેરામેગ્નેટિક ઇન નેચર થઈ ગયો. જો આનો બોન્ડ ઓર્ડર શોધવાનો કે તો બોન્ડ ઓર્ડર કેટલો આવશે, તો 1/2, બોન્ડિંગ કેટલા થશે, તો જો 2 4 અને 6 કેટલા થઈ ગયા 10, માઇનસ એન્ટી બોન્ડિંગ કેટલા, તો 2 4 અને 1 5, તો અહીંયા 10 માઇનસ 5 5 5 ભાગ્યા 2 કેટલા થશે તમારા અહીંયા 2.5, કેટલા થશે તમારા 2.5 થઈ જશે. ધેટ મીન n2 માઇનસ મોલિક્યુલ છે એની અંદર તમારો બોન્ડ ઓર્ડર કેટલો આવશે તમારો 2.5 જેટલો, કેટલો આવશે તમારો 2.5 જેટલો. ક્લિયર, રાઈટ. ચલો હવે આપણે વાત કરીએ, જેટલા આપણે ક્વેશ્ચન પોસિબલ હતા એટલા આપણે ક્વેશ્ચન પણ ડિસ્કસ કરી લીધા. હવે આપણે વાત કરીએ કે એવો મોલિક્યુલ કે જેની અંદર તમારા 14 થી વધુ ઇલેક્ટ્રોન હોય, બરાબર છે. તો 14 થી વધુ ઇલેક્ટ્રોન હોય એના માટે આપણો એસિમેટ્રિકલ તમારો જે એમો ડાયાગ્રામ છે એ ફોલો કરે છે, તો એને પણ આપણે સમજી લઈએ, બરાબર. તો ચલો આપણે ડ્રો કરીએ સાથે સાથે. તો જો માની લો હું તમને હવે અહીંયા તમે લખી દો એમો ડાયાગ્રામ ફોર ઇલેક્ટ્રોન મોર દેન 14, બરાબર છે. ધેટ મીન્સ શું થઈ ગયો તમારો એસિમેટ્રિકલ એમો ડાયાગ્રામ, બરાબર છે. તો ચલો હવે સિમ્પલી શું થશે, તો આ પ્રમાણે હશે તમારું, આ પ્રમાણેનો ડાયાગ્રામ હશે. નીચે તો તમારો સેમ જ છે 1s અને 2s માં, તો આની અંદર શું થશે તમારો અહીંયા ઊંધું ત્રિકોણ આવી જશે આ પ્રમાણેનું, બરાબર. બસ આટલું યાદ રાખી દો કે એસિમેટ્રિકલની અંદર ત્રિકોણ તમારા ઊંધા થઈ જશે, બસ આટલું જ કરવાનું, આની અંદર બીજું કંઈ કરવાનું નથી. સેમ આપણે જે વસ્તુ ત્યાં કરતા હતા એ જ વસ્તુ અહીંયા કરવાની છે, બરાબર. હવે અહીંયા તમે ખાસ કરીને એક વસ્તુ નોટ કરી દો કે આ જે તમારા સિગ્મા છે તમારા, અહીંયા તમે લખી દો તો સિગ્મા બોન્ડિંગ મોલિક્યુલર ઓર્બિટલ છે તમારી, સિગ્મા બોન્ડિંગ મોલિક્યુલર ઓર્બિટલ છે એ તમારી કેવી હશે, જીરાડ હશે. સિગ્મા સ્ટાર કેવી થઈ જશે તમારી એન્ટી બોન્ડિંગ મોલિક્યુલર ઓર્બિટલ, અને એ કેવી થઈ જશે તમારી અનજીરાડ. એ જ પ્રમાણે અહીંયા તમારી પાઈ ઓર્બિટલ છે તમારી કેવી છે તમારી બોન્ડિંગ મોલિક્યુલર ઓર્બિટલ, એ તમારી કેવી હશે અનજીરાડ હશે, બરાબર છે. અને જ્યારે તમારી પાઈ સ્ટાર ઓર્બિટલ હશે તમારી કેવી હશે જીરાડ, તો પાઈ સ્ટાર ABMO કેવી હશે તમારી જીરાડ ઓર્બિટલ પ્રેઝન્ટ હશે, બરાબર. તો અહીંયા સિમ્પલી શું થશે, તો આજે તમારી જે સિગ્મા દેખાય છે તમને આ કેવી હશે તમારી જીરાડ, આ કેવી હશે તમારી અનજીરાડ, આ કેવી હશે જીરાડ, આ કેવી હશે અનજીરાડ. હવે આ શું છે તમારી સિગ્મા 2pz, સિગ્મા 2pz મતલબ સિગ્મા છે તો સિગ્મા બોન્ડિંગ છે, તો આ કેવી છે તમારી જીરાડ. હવે આ કેવી થશે તમારી અનજીરાડ, આ કેવી થશે અનજીરાડ, કારણ કે આ કેવી છે તમારી પાઈ ઓર્બિટલ પ્રેઝન્ટ છે. જ્યારે આ તમારી પાઈ સ્ટાર કેવી હશે તમારી જીરાડ, આ કેવી હશે તમારી જીરાડ, આ કેવી થશે તમારી અનજીરાડ થઈ જશે, બરાબર. તો આ વસ્તુ તમે જીરાડ અનજીરાડના પ્રમાણમાં પણ તમે સમજી લેજો. ક્લિયર, રાઈટ. ચલો હવે હું તમને મોલિક્યુલ આપું સિમ્પલ, તો તમે O2 મોલિક્યુલ માટેનો ડાયાગ્રામ ડ્રો કરો. આના માટે O2 ઓક્સિજન મોલિક્યુલ, બરાબર છે. અને સાથે સાથે જણાવો એ પેરામેગ્નેટિક છે ડાયામેગ્નેટિક છે કે શું છે તમારું, રાઈટ. પછી હું તમને ટ્રીક આપી દઉં ડાયરેક્ટ કેવી રીતે કરવાનું, ઓલમોસ્ટ તમને ખબર પણ હશે 99%, ના ખબર હોય તો લખી દેજો. ઓકે, ચલો O2 મોલિક્યુલનો ડ્રો કરો ફટાફટ, અને કોમેન્ટ સેક્શનમાં બતાવો કે એનો જે તમારો બોન્ડ ઓર્ડર છે કેટલો હશે. ચલો હું પણ અહીંયા સાથે સાથે ડ્રો કરું, તમે જેને ના ખબર હોય ટ્રાય કરો સાથે સાથે. તો જો આ પ્રમાણે તમારો O2 મોલિક્યુલ આ પ્રમાણે સ્પીડમાં જ કરી દેવાનું, બહુ પેલું સારું લગાડવા નહીં કરવાનું, આ પ્રમાણે ડાયરેક્ટ કરી દેવાનું. હવે છે ને બાજુમાં ઇલેક્ટ્રોન લખવા પણ નહીં બેસવાનું, ફટાફટ તમને ખબર છે ઓક્સિજનના 8 અને આ બાજુ ઓક્સિજનના 8 × 16 ઇલેક્ટ્રોન મૂકવાના છે, ફટાફટ મૂકી દો અહીંયા. તો 2 4 6 8, હવે કેટલા બાકી વધ્યા 8, તો અહીંયા જો 1 2, પછી 1 પછી 2, અહીંયા તો 1 2 કેટલા થઈ ગયા તમારા
4 ને 4 8, 8 ને 6 14, 14 ને હજી 4 તો એક અહીંયા એક અહીંયા એક અહીંયા એક અહીંયા કેટલા થઈ ગયા તમારા 16 તો જુઓ 2 4 6 8 8 ને 10 સોરી 8 ને 2 10 10 ને 2 12 12 ને 2 14 14 ને 2 16 16 ને 2 18 થઈ ગયા ચલો બોન્ડ ઓર્ડર ફાઇન્ડ આઉટ કરી દો તો બોન્ડ ઓર્ડર કેવો થઈ ગયો તમારો ફાઇન્ડ અત્યારે બોન્ડ ઓર્ડર ચેક કરી લો તો અહીંયા તમારો બોન્ડ ઓર્ડર કેટલો હશે તો 1/2 1/2 NB કેટલા થઈ ગયા તમારા NB માઇનસ NA તો અહીંયા શું થઈ ગયા તમારો 1/2 NB કેટલા છે તમારા અહીંયા જો 2 4 અને આ 6 કેટલા થઈ ગયા 10 NA કેટલા છે તમારા 2 4 અને આ 6 તો 10 થઈ ગયા ઓકે એન્ટી કેટલા છે તમારા અહીંયા જો 2 4 અને 4 8 એક મિનિટ કંઈક ભૂલ લાગે છે ઓકે 2 4 6 8 10 12 14 16 18 ઓકે આપણે 16 કરવાના છે 18 કરી દીધા 2 4 6 8 10 12 14 અને 16 ઓકે 1 16 આ પ્રમાણે રાઈટ રાઈટ ઓકે હવે અહીંયા તમે જુઓ તો બોન્ડિંગ કેટલા છે તમારા તો 2 4 અને 6 10 10 હવે એન્ટી બોન્ડિંગ કેટલા છે અહીંયા તમારા 2 2 4 અને 5 ને 6 બરાબર છે તો 6 તમારા છે અહીંયા સિમ્પલી તમારો આન્સર શું હશે તો 1/2 અહીંયા તમારો હશે 10 માંથી 6 જાય તો 4 અને 4 ભાગ્યા 2 કેટલો થશે 2 થઈ જશે બરાબર અને 2 અનપેર્ડ ઇલેક્ટ્રોન પ્રેઝન્ટ છે મતલબ કેવું થઈ જશે તમારું ઓક્સિજન પેરામેગ્નેટિક થઈ જશે બરાબર તો અહીંયા શું તમારું પેરામેગ્નેટિક થઈ જશે ક્લિયર ઓકે ચલો આ રીતે તમારે બાકીના બધા મોલિક્યુલ્સ પણ કરવાના રહેતા હોય છે તો અહીંયા સિમ્પલી તમને હું ડાયરેક્ટ એક ટ્રીક આપી દઉં ઓલમોસ્ટ તમને ખબર પણ હશે નહીં ખબર હોય તો આપણે સમજાવી દઈએ કેવી રીતે થશે તો જો સિમ્પલી શું કરવાનું તમારે સૌથી પહેલાં અહીંયા 14 કરી દેવાના 14 સામે શું કરવાનું અહીંયા તમારે તો 3.0 લખી દેવાનું પછી તમારે ઉપર જાઓ 13 પછી અહીંયા તમારા 15 16 17 18 ઉપર જાઓ તમે 12 11 10 આ પ્રમાણે 0.5 ઉતરતા જાઓ નીચે તો અહીંયા જો 2.5 2.0 1.5 1.0 નીચે જાઓ તમે અહીંયા 2.5 2.0 1.5 1.0 બસ આવી રીતે યાદ રાખી દો ટોટલ નંબર ઓફ ઇલેક્ટ્રોન કાઉન્ટ કરી લો અને એ પ્રમાણે ગણી લો કેવી રીતે થશે હવે જો હમણાં આપણે ઓક્સિજન મોલિક્યુલ હમણાં ટ્રાય કર્યો હતો તો ઓક્સિજન મોલિક્યુલમાં કેટલા બધા થતા હતા જો અહીંયા આને આપણે મોલિક્યુલર ઓર્બિટલ ડાયાગ્રામ ડ્રો કરવાનો પછી એમાંથી પાછા NB ગણવાના પછી NA ગણવાના પછી ખબર પડતી હતી સિમ્પલી શું કરવાનું એક ઓક્સિજનના કેટલા ઇલેક્ટ્રોન તો એક ઓક્સિજનના તમારા 8 ઇલેક્ટ્રોન તો બે ઓક્સિજનના 16 ઇલેક્ટ્રોન તો 16 ઇલેક્ટ્રોન માટે કેટલો આવશે તમારો બોન્ડ ઓર્ડર તો 2.0 માટે અહીંયા શું થશે તમારો બોન્ડ ઓર્ડર કેટલો હશે તમારો 2.0 એ જ પ્રમાણે જો હવે તમને N2 મોલિક્યુલ કહી દઉં તો N2 મોલિક્યુલમાં ચેક કરો તો કેટલા થશે તમારા 7 2 14 ઇલેક્ટ્રોન થઈ ગયા તો 14 ઇલેક્ટ્રોન માટે કેટલો થશે તમારો બોન્ડ ઓર્ડર 3.0 એ તમારો બોન્ડ ઓર્ડર કેટલો થઈ જશે તમારો 3.0 બરાબર છે હવે અહીંયા તમને એક વસ્તુ નોટ કરીને તમને ચોખ્ખા શબ્દોમાં કહી દઉં ઓલમોસ્ટ જેટલા મોલિક્યુલ હશે એનો તમને બોન્ડ ઓર્ડર ડાયરેક્ટ આનાથી મળી જશે બટ આમાં પણ તમને કેટલાક એક્સેપ્શન જોવા મળશે બોરોન કમ્પાઉન્ડના બરાબર છે તો આના પર તમે થોડા ડિપેન્ડન્ટ રહેજો પણ કમ્પ્લીટલી ડિપેન્ડન્ટ ના થઈ જતા આના પર થોડુંક નોર્મલ મગજ પણ ચલાવજો બરાબર છે બટ 99% તમને એવો તમને કોઈ એવો એક્સેપ્શન નહીં પૂછી લે પણ મે બી પોસિબલ છે કે પૂછી લે બરાબર અને એ પછી આ પ્રમાણે કરશો તમારે ખોટો પણ પડી શકે છે બરાબર ચલો રાઈટ ચલો હવે સિમ્પલી હું તમને કહું છું તો તમને જુદા જુદા મોલિક્યુલ્સ આપું એની અંદર તમારે સિમ્પલી શું કરવાનું છે તમારે તો એ તમારે એના બોન્ડ ઓર્ડર ફાઇન્ડ આઉટ કરવાના બરાબર અને એમાં કહેવાનું કે તમારો જે બોન્ડ ઓર્ડર છે તમારો કોને ફોલો કરશે મતલબ તમારો જે મોલિક્યુલર ઓર્બિટલ ડાયાગ્રામ છે એ કોને ફોલો કરશે એસિમેટ્રિકલ વાળાને કે સિમેટ્રિકલ વાળાને બરાબર તો સિમ્પલ હું તમને એક એક્ઝામ્પલ આપી દઉં માની લો તમને CN મોલિક્યુલ આપી દઉં એક છે તમને CN આપેલું છે માની લો તમને એક CO આપું છું માની લો તમને એક O2 પણ આપી દઉં છું અને સાથે સાથે તમને NO પણ આપી દઉં છું NO+ આપી દઉં બરાબર હવે આની સાથે સાથે ચલો માની લો N2 પણ આપી દો બરાબર 5 મોલિક્યુલ આપ્યા તમારે બોન્ડ ઓર્ડર જ ફાઇન્ડ આઉટ કરવાનો છે તો આની અંદર કેટલા થશે તો આની અંદર જુઓ તમારું કેટલા થશે તમારા નંબર ઓફ ઇલેક્ટ્રોન કેટલા થશે ફાઇન્ડ અહીંયા જો આના કેટલા છે તમારા 6 ઇલેક્ટ્રોન પ્લસ આના કેટલા છે તમારા 7 ઇલેક્ટ્રોન તો 6 અને 7 13 ઇલેક્ટ્રોન માટે કેટલો થશે તમારો 2.5 જેટલો બોન્ડ ઓર્ડર થશે આના માટે જો 6 પ્લસ આના 8 કેટલા થઈ ગયા તમારા 14 માટે તમારો બોન્ડ ઓર્ડર કેટલો થશે તમારે અહીંયા 3.0 આના આપણે હમણાં જોયું તો 8 2 16 16 માટે કેટલો થશે તમારો બોન્ડ ઓર્ડર 2.0 આનો કેટલો થશે તો 7 પ્લસ 8 માઇનસ 1 7 ને 8 15 15 માંથી 1 જાય તો 14 માટે શું થશે તમારો અહીંયા બોન્ડ ઓર્ડર તો 3.0 આનો બોન્ડ ઓર્ડર કેટલો થશે તો 7 × 2 = 14 માટે અહીંયા તમારો બોન્ડ ઓર્ડર કેટલો થઈ ગયો અહીંયા તમારો બોન્ડ ઓર્ડર થઈ ગયો તમારો 3.0 કેટલો થશે અહીંયા તમારો 3.0 તમને અહીંયા બોન્ડ ઓર્ડર તમને જોવા મળશે
બરાબર, વેરી ગુડ. ચલો હવે અહીંયા તમે એક વસ્તુ નોટ કરી લો કે કયા મોલિક્યુલ છે કોને ફોલો કરશે. તો આ જે મોલિક્યુલ છે તમારે કોને ફોલો કરશે, ઇલેક્ટ્રોન લેસ ધેન ઓર ઇક્વલ ટુ 14 વાળા એમઓ ડાયાગ્રામને, ધેટ મીન્સ સિમેટ્રિકલ એમઓ ડાયાગ્રામને. આ પણ કોને ફોલો કરશે, સિમેટ્રિકલ એમઓ ડાયાગ્રામને. આ કોને ફોલો કરશે, એસિમેટ્રિકલ મોલિક્યુલર ઓર્બિટલ ડાયાગ્રામને. બરાબર છે, કારણ કે અહીંયા જો કેટલા 16 ઇલેક્ટ્રોન છે. સિમિલરલી આના જો 14 ઇલેક્ટ્રોન. બરાબર છે, પણ પહેલા કેટલા હતા તમારા 15 ઇલેક્ટ્રોન હતા પહેલા, અને એમાંથી એક ઇલેક્ટ્રોન ગયો. મતલબ આ તમારો કોને ફોલો કરશે, ઇલેક્ટ્રોન ગ્રેટર ધેન 14 વાળાને ફોલો કરશે, કારણ કે પહેલા 15 ઇલેક્ટ્રોન હતા અને પછી એમાંથી 14 થયા છે. બરાબર, હવે આ કોને ફોલો કરશે, આ પણ તમારો ઇલેક્ટ્રોન લેસ ધેન ઓર ઇક્વલ ટુ 14, ધેટ મીન્સ સિમેટ્રિકલ મોલિક્યુલર ઓર્બિટલ ડાયાગ્રામને અહીંયા તમારો ફોલો કરતો હશે. બરાબર, ઓકે. ચલો હવે હું તમને એક ક્વેશ્ચન આપું, જીપીએસસી 2021 ની અંદર પૂછાયો તો, જોરદાર ક્વેશ્ચન હતો. સિમ્પલ ખાલી આ ટ્રીક લગાવો તો ફાઇનલ ફટાફટ આન્સર આવી જાય. બરાબર, તો ચલો હું તમને ક્વેશ્ચન આપી દઉં, જાતે હું તમને 30 સેકન્ડ પણ આપીશ એની અંદર સોલ્વ કરવા માટે. તો હવે તૈયાર થઈ જાઓ હથિયારો લઈને. ચલો ક્વેશ્ચન શું છે તમારો, તો લખી દો, ફાઇન્ડ ધી બોન્ડ ઓર્ડર ઓફ ધ ફોલોઈંગ સ્પીસીસ. ફાઇન્ડ ધી બોન્ડ ઓર્ડર ઓફ ધી ફોલોઈંગ સ્પીસીસ, ઓફ ધી ફોલોઈંગ સ્પીસીસ. બરાબર, તો એ તમને આપેલા હતા, ઓક્સિજન 2+ આપ્યો હતો, ઓક્સિજન 2- આપ્યો હતો, ઓક્સિજન 2 આપ્યો હતો, પછી તમને આપ્યો હતો એક ઓક્સિજન O2 અને બીજો આપ્યો હતો તમને O2 2+. બોન્ડ ઓર્ડર આના ફાઇન્ડ આઉટ કરવાના હતા, તમને નીચે ઓપ્શન આપ્યા હતા 4, એની અંદર તમારે લખવાના હતા. તો કેવી રીતે લખશો તમે અહીંયા, તો જો O2 2+, મતલબ 8 દુ 16, 16 માંથી એક જાય તો 15 ઇલેક્ટ્રોન, 15 ઇલેક્ટ્રોન માટે કેટલો થશે તમારે અહીંયા 2.5 થશે તમારો બોન્ડ ઓર્ડર. એ જ પ્રમાણે અહીંયા જો આ કેટલા થશે, 8 દુ 16, 16 ને 17, તો 17 ઇલેક્ટ્રોન માટે કેટલો થઈ જશે અહીંયા તમારો 1.5 થઈ જશે. બરાબર, આ ટ્રીક પ્રમાણે અહીંયા જુઓ, આ 17 ઇલેક્ટ્રોન 1.5. બરાબર, તો ડાયરેક્ટ હું લખી દઉં છું અહીંયા કેટલા થશે, 8 દુ 16, 16 ને 2 18, તો 18 ઇલેક્ટ્રોન માટે કેટલો થશે તમારો અહીંયા 1.0. O2 મોલિક્યુલ 16 ઇલેક્ટ્રોન, 16 ઇલેક્ટ્રોન માટે તમારો 2.0, અને આની અંદર કેટલા થશે તમારા 8 દુ 16, 16 માંથી 2 જાય તો 14 ઇલેક્ટ્રોન, અને 14 ઇલેક્ટ્રોન માટે કેટલો થઈ જશે તમારે અહીંયા 3.0. શું થઈ જશે અહીંયા તમારો 3.0. ક્લિયર, ઓકે. હવે સિમ્પલ જરૂરી નથી કે તમે અહીંયા આટલા સુધી તમને પૂછી લે. હવે એવું પણ પોસિબલ છે કે આની અંદર તમને પૂછી લે કે તમારે બોન્ડ સ્ટેબિલિટીનો ઓર્ડર ફાઇન્ડ આઉટ કરવાનો. તો સ્ટેબિલિટીનો ઓર્ડર કેવી રીતે ફાઇન્ડ આઉટ કરશો, અહીંયા તમારો સ્ટેબિલિટી ઓર્ડર શું આવશે, સ્ટેબિલિટી ઓર્ડર. તો સ્ટેબિલિટીમાં સૌથી વધુ સ્ટેબિલિટી કોની આવશે તમારી, તો અહીંયા જો તમારો બોન્ડ ઓર્ડરની તમે વાત કરો એ પ્રમાણે, તો જેનો બોન્ડ ઓર્ડર વધુ એની સ્ટેબિલિટી વધુ. તો અહીંયા સિમ્પલી તમારો બોન્ડ સ્ટેબિલિટીનો ઓર્ડર કોનો આવશે તમારો અહીંયા, તો અહીંયા તમારો સૌથી વધુ સ્ટેબલ હશે તમારો ઓપ્શન ડી, મતલબ તમારો O2 2+ સૌથી વધુ સ્ટેબલ હશે કમ્પેર ટુ તમારા કેટલા થશે તમારા 2.5 ક્યાં છે O2 2+. ઓકે, એના પછી કોણ આવશે તમારો અહીંયા O2 2+, પછી O આવશે, O2 આવશે, પછી તમારો કોણ આવશે O2, પછી તમારો O2 2-, અને પછી લાસ્ટમાં આવશે તમારો O2 2-. તો આ પ્રમાણે તમારા સ્ટેબિલિટીનો ઓર્ડર તમને પૂછી શકે છે, તો ધ્યાન રાખવું. ઓકે, બટ જો એક વસ્તુ તમે યાદ રાખવાનું કે અહીંયા તમારો ન્યુટ્રલ મોલિક્યુલ છે, તો જો તમને એક્ઝામની અંદર તમને આ ન્યુટ્રલ મોલિક્યુલ ઓનલી તમને આયન્સ કીધા હોય, આયન્સ કરતાં તમારો ગેસ વધુ સ્ટેબલ હશે. બરાબર, તો આ ગેસ પણ તમને સ્ટેબલ આપી શકે છે, બટ જનરલી તમને જો કોઈ મોલિક્યુલ આપ્યો હોય કે માની લો તમે H2O2 પછી KO2 આપ્યો હોય એ પ્રમાણે, તો અહીંયા સ્ટેબિલિટીનો ઓર્ડર પ્રમાણે આ સૌથી વધુ આવશે. બરાબર, તો અહીંયા તમારો કયો મોલિક્યુલ આના સાથે કાઉન્ટર આયન કયો હશે, તો ફ્લોરિન તમારો કાઉન્ટર આયન હશે. શું હશે તમારો, ફ્લોરિન તમારો કાઉન્ટર હશે, કારણ કે જ્યારે ફ્લોરિન આના સાથે જોડાયો છે ત્યારે તમારો ઓક્સિજન પર પોઝિટિવ ચાર્જ આવશે. બરાબર, રાઈટ. ચલો હવે સિમ્પલ તમને એક આપી દઉં છું, આનો તમને બોન્ડ ઓર્ડર શોધવાનો કહું છું. તો એક બીજો ક્વેશ્ચન કરી દો, તો ફાઇન્ડ ધી બોન્ડ ઓર્ડર ઓફ ધી ફોલોઈંગ સ્પીસીસ. ફાઇન્ડ ધી બોન્ડ ઓર્ડર of the following species. બરાબર છે, અહીંયા તમારો જે છે તમારો શું કહેવાય બોન્ડ લેન્થ એ શોધવા, સોરી બોન્ડ લેન્થ લખી દો અહીંયા, બોન્ડ લેન્થ. તમારે બોન્ડ લેન્થનો તમારે ઓર્ડર ફાઇન્ડ આઉટ કરવાનો છે. તો બોન્ડ ઓર્ડર માટે તમને એક્ઝામ્પલ આપી દઉં, તો ઓપ્શન છે તમારો O2, બીજો ઓપ્શન છે તમારો O2 2-, પછી તમારો ઓપ્શન છે તમારો O2 2+, અને લાસ્ટ ઓપ્શન છે તમારો O2 2-. બરાબર, તો ચલો હું ફટાફટ તમને આપી દઉં છું, માની લો તમને આપી દઉં છું 20 સેકન્ડ, 20 સેકન્ડમાં ફટાફટ તમે આન્સર કરી દો.
યાદ કરો બોન્ડ લેન્થ કેવી રીતે શોધવાની. બોન્ડ લેન્થ માટે તમારે બોન્ડ ઓર્ડર તમને ખબર હોવો જોઈએ. બોન્ડ ઓર્ડર તમને ખબર પડશે એમઓ ડાયાગ્રામથી. તો સૌથી પહેલા તમે બોન્ડ ઓર્ડર ફાઇન્ડ આઉટ કરો. બોન્ડ ઓર્ડર ફાઇન્ડ આઉટ કર્યા પછી તમને બોન્ડ ઓર્ડર જેટલો વધુ એટલી તમારી બોન્ડ લેન્થ ઓછી. આ ક્લાઉડ કોન્સેપ્ટનો યુઝ કરી દો અને આન્સર નીકાળી દો. ઓકે, ડિક્રીઝિંગ ઓર્ડર 1 2 3 4 એવી રીતે કોમેન્ટમાં લખો કે સૌથી વધુ 1 નો, પછી આ પ્રમાણે 2 3 4 એ પ્રમાણે. તો ડિક્રીઝિંગ ઓર્ડરમાં તમે ઓપ્શનની અંદર કોમેન્ટમાં કરો ફટાફટ. ઓકે, આઈ હોપ કે તમે ટ્રાય કર્યો હશે અને તમે ટ્રાય કરી રહ્યા છો હાલ પણ. ચલો સાથે સાથે ટ્રાય કરીએ આપણે શું થશે. તો જો O2 16 ઇલેક્ટ્રોન, તમારો બોન્ડ ઓર્ડર કેટલો થશે 2.1. આની અંદર કેટલા થશે તમારા, તો O2 2 માઇનસ, તો 16 ને 2 17, 16 ને 1 17, તો અહીંયા અંદર કેટલો થશે 1.5. આનો કેટલો થશે તમારો 2.5 થશે. અને આનો કેટલો થશે તમારો O2 2 માઇનસનો કેટલો થશે તમારો 1.0. તો મેં તમને શું કીધું હતું, બોન્ડ ઓર્ડર જેટલો વધુ એટલે તમારી બોન્ડ લેન્થ કેવી ઓછી. બોન્ડ લેન્થ કેવી ઓછી. તો અહીંયા તમારો સૌથી વધુ બોન્ડ લેન્થ કોની હશે, જેનો બોન્ડ ઓર્ડર સૌથી ઓછો હશે. માટે અહીંયા તમારો O2 2 માઇનસનો તમારો સૌથી વધુ બોન્ડ લેન્થ હશે કમ્પેર ટુ તમારા O2 માઇનસ, કમ્પેર ટુ તમારા O2 અને કમ્પેર ટુ તમારા O2 પ્લસ. બરાબર છે. તો તમારો બોન્ડ ઓર્ડરનો તમારો ફાઇનલ આન્સર તમારો આવી જશે. ક્લિયર? ઓકે. હવે આની અંદર તમને એક્ઝામની અંદર તમને અહીંયા ખાલી બોન્ડ લેન્થ ના પૂછી લે, એમ કીધું હોય OO બોન્ડ લેન્થ, આ પ્રમાણે OO બોન્ડ લેન્થ કીધું હોય. બરાબર. એક્ઝામની અંદર તમને ખાલી બોન્ડ લેન્થ પણ ઓપ્શન લખેલું હોઈ શકે. ક્વેશ્ચનની અંદર ઓનલી બોન્ડ લેન્થ લખ્યું હોય, અથવા તમને OO બોન્ડ લેન્થ આ પ્રમાણે પણ ક્વેશ્ચનની અંદર પૂછી શકે છે. બરાબર. આ વસ્તુ તમે ખાસ કરીને નોટ કરીને રાખજો. ઓકે, ચલો હોમવર્કમાં હું તમને એક ક્વેશ્ચન આપી દઉં, એના પછી જસ્ટ તમારા 2 એક્સેપ્શન છે તમને આપી દઉં, એના પછી આપણું લેક્ચર કમ્પ્લીટ થઈ જશે. બરાબર. પછી નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે જે બોન્ડ એંગલના કોન્સેપ્ટ છે અને પ્લસ ડ્રેગોઝ રૂલ જે તમે ઘણીવાર પૂછો તો. બરાબર. તો ડ્રેગોઝ રૂલ અને તમારા બોન્ડ એંગલના તમારા જે ક્વેશ્ચન્સ આવે છે, અને ડિસેમ્બર 2019માં 2 માર્ક્સનો ક્વેશ્ચન પણ હતો, તો એ પણ આપણે ડિસ્કસ કરી લઈશું. અને એના પછી આપણું કેમિકલ બોન્ડિંગ ચેપ્ટર કમ્પ્લીટ થઈ જશે. બરાબર. તો ચલો ટાઇટલ લગાવી દો. એક સોરી, હા ઓકે, એના પહેલા એક ક્વેશ્ચન લખી દો હોમવર્ક માટેનું. તો હોમવર્કનો ક્વેશ્ચન આપી દઉં તમને. અરેન્જ ધ ફોલોવિંગ ઇન હોમવર્ક. અરેન્જ ધ ફોલોવિંગ. Arrange the following in decreasing order of OO bond length. OO bond length. બરાબર. OO bond length ના તમારે ડિક્રીઝિંગ ઓર્ડરમાં શોધવાનું છે. ઓપ્શન છે તમારી જોડે KO2, બીજો છે તમારો Na2O2 અને ત્રીજો છે તમારો O2. બરાબર. આ 3 આપેલા છે તમને, તમારે ફાઇનલ આન્સર કરવાનો છે. ક્લિયર? ઓકે. ચલો એના પહેલા થોડાક એક્સેપ્શન, તમને 2 એક્સેપ્શન છે તમને જણાવી દઉં. આ ક્વેશ્ચન તમારે હોમવર્કમાં કરવાનો છે. ના આવડે તો તમારે જે વોટ્સએપ ગ્રુપ છે એની અંદર તમે ડિસ્કસ કરી શકો છો, ટેલિગ્રામની અંદર પણ ડિસ્કસ કરી શકો છો, પ્લસ આપણે એપની અંદર પણ એક ગ્રુપ છે એની અંદર પણ ડિસ્કસ કરી શકો છો. ઓકે, ચલો હવે એક્સેપ્શન લખી દો. તો અહીંયા એક્સેપ્શન ટાઇટલ લગાવી દો. તો એની અંદર તમારે ભૂલ નથી કરવાની, મેં તમને ઓલરેડી આ બંને એક્સેપ્શન પહેલા પણ કહી દીધા છે. ફરીથી પણ એકવાર કહી દઉં છું કે જે તમારો NO પ્લસ છે તમારો, તો NO પ્લસ છે તમારો શેમાંથી બન્યો હશે, તો NO માંથી બન્યો હશે. તો NO ના કેટલા હોય 15 ઇલેક્ટ્રોન હોય. તો આ જે તમારો NO પ્લસ છે શું કરશે, તમારો ફોલોઝ ધી MO ડાયાગ્રામ containing ઇલેક્ટ્રોન ગ્રેટર ધેન 14. બરાબર. અને જ્યારે તમારો N2 માઇનસ છે એ શેમાંથી બન્યો હશે, 14 ઇલેક્ટ્રોનમાંથી બન્યો હશે. માટે અહીંયા શું થશે તમારો ફોલોઝ ધી MO ડાયાગ્રામ containing ઇલેક્ટ્રોન લેસ ધેન ઓર ઇક્વલ ટુ 14. બરાબર છે. તો આ પ્રમાણે એ ફોલો કરતો હશે. ક્લિયર? અને શોર્ટમાં ફરીથી એક સમરી તરીકે તમને લખી દો, MO ડાયાગ્રામની સમરી પણ તમે લખી દો આ પ્રમાણે. તો સમરીમાં તમે લખી દો સમરી. બરાબર. સમરીમાં સિમ્પલી તમારે શું યાદ રાખવાનું છે, તો તમારો જે ઇલેક્ટ્રોન જ્યારે તમારા 14 થી વધુ છે, ઇલેક્ટ્રોન લેસ ધેન ઇક્વલ ટુ 14 અને લેસ ધેન ગ્રેટર ધેન 14. અહીંયા સિમ્પલી યાદ શું રાખવાનું, આ પ્રમાણે. તો આ પ્રમાણે તમે યાદ રાખી દો. તમારા શક્કરપારા તમે યાદ રાખી શકો છો આ પ્રમાણે. બરાબર. અને આ પ્રમાણે તમે અહીંયા થશે.
આ પ્રમાણે, અને અહીંયા તમારા ઊંધા શક્કરપારા, બરાબર, આ પ્રમાણે. ક્લિયર? તો આ વસ્તુ તમારે યાદ રાખવાની છે, આ ભૂલવાની નથી. આખી સમરી છે તમારા એમઓ ડાયાગ્રામની, બરાબર. અને અહીંયા તમારો બોન્ડ ઓર્ડરનો ક્વેશ્ચન આ પ્રમાણે 1/2 NB - NA. બસ પૂરું. તમારું આટલામાં તમારું આખું એમઓ ડાયાગ્રામ પૂરું. શોર્ટ નોટ્સ ખાસ બરાબર કરેલું. ક્લિયર? તો આઈ હોપ કે તમને લેક્ચરમાં મજા આવી હશે, અને જો લેક્ચરમાં મજા આવી હોય તો બાકી જે તમને હોમવર્ક આપ્યું છે તમે સારી રીતે કરી દેજો અને ક્વેશ્ચન પ્રેક્ટિસ કરતા રહેજો. તો ચલો મળીએ આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. તબ તક કે લીએ બાય. Now you can leave the session.